શું કરસ બેટા? અરે કઈ નહીં, આમાં ભાઈનો નંબર ગોતું છું, મળતો નથી. કેમ નામથી નથી તું એમાં કરતો કાંઈ? અરે ના ના. તો નામ અહીં મને એટલી ખબર પડે, ભલે નથી વાપરતી, અહીં તું નામ લખે ને એટલે એનો નંબર આવી જાય. વાહ, ક્યાં હતા તમે? અહીંયા જ છું હું, ક્યાં જવાની તને છોડીને? ખરેખર બા, કેવું પડે તમારું તો. આ તે મને ઓલો આમ અડવાવાળો ફોન લઈ દીધો છે ને, એમાં એવું જ છે, હું આદિ લખું ને એટલે આદિનો ફોટોય આવી જાય ને એનો નંબર આવી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મીરા, હા આ શું કરસ તું? આ હાડીમાં તું કેવી લાગેસ? એ ડ્રેસ પહેર ને, આપણે કેવા ભણેલા ગણેલા ને એ મોટું કુટુંબ છે, અત્યારની છોડીયું ક્યાં આવું બધું પહેરતી હોય? બા, મને ગમે છે સાડી પહેરવી, તો શું વાંધો છે? અને આમ પણ દીકરી અને વહુમાં ફરક હોવો જોઈએ કે નહીં? એ સાડી પહેરીએ ને તો વર્તાય આવે. એ કાંઈ નહીં, આ મંગળસૂત્ર પહેર્યું હોય ને એટલે વર્તાય જ આવે કે તું પરણેલી છે ને આ ઘરની વહુ છે. હું તો કહું છું આદિ, તું તો કાંઈક કે, તું વળી ક્યાં એની હારે ગામડિયો થવા માંડ્યો છે? હા, કહું છું. જો મીરા, આ સાડીમાં તો બહુ સારી લાગે છે અને તને શોભે છે. લ્યો, આ મેં તને હું કહેવાનું કીધું તું ને તે એને હું કીધું? તો શું કહેવાનું હતું? કહું છું એને ડ્રેસ પહેરાવ, ડ્રેસમાં એ કેવી ફક્કડ લાગે એ ખબર છે તને? અરે બા બા, હા તમે કેવી વાત કરો છો? હા, મને તો એ સાડીમાં જ વધારે ગમે છે. અને એમ પણ આપણા ઘર પ્રમાણે સાડી પહેરે તો વધારે સારું કહેવાય ને. ના. આપણા ઘરની આબરૂ વધે. ના, આપણા ઘર પ્રમાણે જ એ સારા સારા ડ્રેસ પહેરે, પછી ઓલું હું કે જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, એમાં તો કેવી લાગે પરી જેવી. મને તો એ નથી સમજાતું કે જો એ ડ્રેસ પહેરતી હોત, જીન્સ પહેરતી હોત, તો તમે જ કહેતા હોત કે આ કાંઈ વહુ છે, આને કાંઈ અક્કલ જેવું છે. હા, આવું બધું સાસુને કહેવું જોઈએ. અહીંયા તો ઉલટું છે, સાસુમાં કહે છે કે સાડી ના પહેર. હું છે ને આ ગામની હાવો જેવી નથી. મને તો આપણા ઘરનો મોભો, આપણી સમૃદ્ધિ અને આપણા ઘરનું ભણતર, એજ્યુકેશન ના પ્રમાણે આણે તો ડ્રેસ પહેરવા જોઈએ. અને એ કેવા ઓલા આઉટફિટ કહે ને એવા પહેરવા જોઈએ. બા, હું પણ બીજી વહુઓ જેવી નથી ને કે ડ્રેસ પહેરું, જીન્સ પહેરું, આઉટફિટ્સ પહેરું. મને સાડી ગમે છે તો હું સાડી પહેરું છું. અને આમ પણ આ છે ને એજ્યુકેશન, નોલેજ એ શબ્દોમાં હોય ને, બોડી લેંગ્વેજમાં હોય, કપડામાં નહીં. હોય જ, એ કપડાં એવા પહેરો ને તો જ એ બધુંય તમારું દેખાય. અને આમે જો ને આ એના બાપે સાડીઓ કેવી દીધી, ગાભા જેવી છે સાડીઓમાંય દમ છે, તો હું હાય પાડું. જુઓ બાપ, હું કહું છું ને તમને કે સાડી અત્યારે તમે કહો છો તો તું ધીમે ધીમે બદલજે ને. ઓ એક્સક્યુઝ મી, હું કંઈ બદલવાની નથી, બરાબર? અને આ બાપ વિશે જવાની કોઈ જરૂર નહોતી. પપ્પાએ શું બગાડ્યું છે તમારા લોકોનું? અને તમે તો છે ને ચૂપચાપ સાંભળ્યા જ કરજો બધું. એ જ બગાડ્યું છે. આપણા ઘરના મોભા પ્રમાણેનું એને કાંઈ નથી આપ્યું, 4-5 ગાભા લઈને મોકલી દીધી અહીંયા, બસ. તો તમે લઈ આપો ને. તમારા ઘરની વહુ છું ને, તો રિસ્પોન્સિબિલિટી તમારી હોય કે નહીં? હા, હા. હોય જ. એટલે જ તો કહું છું કે ડ્રેસ લઈ આવો ને એને પહેરાવો. જુઓ, હવે આ વાત વધતી જાય છે, એના કરતાં શાંતિથી સમજી જાવ તો વધારે સારું. બાપ, હા. એ સાડી પહેરેમાં શું વાંધો છે? અને નવી સાડી લઈ આવશે, બીજું શું હોય? અને તું પણ હા, જ્યારે સાડી ખરીદી કરવા જાય ને ત્યારે એકાદો ડ્રેસ લઈ આવજે, જેથી કરીને ક્યારેક ક્યારેક પહેરજે. સારું, હવે એવું કરીશ. બીજું કંઈ? ક્યારેક આ પહેરવાનું, ઓલું વધારે પહેરવાનું. કહું છું તોય સમજતો કાં નથી તું? આ જો, આજુબાજુમાં જો, એ લોકોની વહુ કેવું કેવું પહેરીને નીકળે અને આમ કેવી ફક્કડ લાગે એ લોકો. આને શીખવાડ કાંઈક કે કેવી રીતે સોસાયટીમાં રહેવાય, કેમ ભણેલા ગણેલા દેખાવાય, એ આને શીખવાડતું. એ ફક્કડના વખાણ તમે નહીં સાંભળ્યા હોય. કેમ? નથી ખબર? કેમ? પૂછો આજુબાજુમાં કોઈને. આ એમાં સોસાયટીમાં કેટલી વાતો થાય છે એમની, ખબર છે તમને? હે, કપડાને લઈને? ના ના, કાંઈ કપડાને લઈને થતી નથી. ચારિત્રને લઈને, કપડાને લઈને વાત થતી હોત તો એક વાત એ સમજ્યા, પણ ના. હા, એ કેટલા લોકો સાથે એનો આદિ. ગેરસંબંધ છે ને. બસ. આપણે કોઈ નથી ને કોઈનું ચરિત્ર નક્કી કરવા વાળા. આવી બધી વાત તમારા મોઢે તો એટલીસ્ટ નથી જ સોંપતી. જોને બાર નથી સમજતા.
સારું કીધેલું તો હગી માને ન ગમે એ મને ખબર છે. પણ તમે ખોટી જીદ કરો છો. આવી જીદ કરવાની શું જરૂર છે? હું જીદ નથી કરતી, હું ખાલી શિખામણ દઉં છું કે આવું પહેરે તો તું હારી લાગે. મેં એમ કીધું કે આ ઉતારે ને તું બીજું જ પહેરે, એમ નથી કીધું ને. હશે. અશોક ક્યાંક જવાનો હતો ને, તૈયાર થતો હતો. ક્યાંક કાંઈ નથી જવાનો, એની પરીક્ષા છે ને તે જવાનો છે. અને તમારો દીકરો ક્યારેય કામ વગરનો ક્યાંય બહાર ગયો છે? કામ હોય તો જ બહાર જવાય એવું ન હોય. કામ ન હોય ને તોય બહાર આટા મરવા જવી ને તો કંઈક આપણે 2-5 માણસને મળવી, બીજારે મુલાકાત થાય તો કંઈક નવી દિશા મળે, કંઈક નવો ધંધો ખૂજે, નવું કામ મળે. આ તો ઘરમાં ને ઘરમાં પડ્યો રહી. પણ એ તો હારા માણા મળે તો, નકર સંગત ફેર થાય ને તો આમાંથી આવતો ને જાય આપણે. આ દીકરો હારા રસ્તે જતો હોય ને તો એ માણા ભટકી જાય છે રસ્તો. એમાં હું ખરાબ માણસ ભલે ને ગમે હોય, આપણે તો એનામાંથી શું લેવું છે એ જોવાનું હોય. એ ભલે ને દારૂ પીતો હોય પણ આપણે ઘરે આવીને દૂધનો ઘૂંટડો ન ભરી લેવી. બધાને તમારા જેવા વિચાર ન હોય ને, અને ક્યારે માણસના વિચાર બદલાય ખબર ન હોય. પણ હું તો એમ કહું છું કે આપણા દીકરાને સારી નોકરી લાગી જાય ને તો કાંઈક 2 પાંદડે થાય. હવે ક્યાં સુધી તમે આ મહેનત કરશો અને આપણા પગ જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી પછી તો આપણે બધું અશોક પર જ આપણે આધાર રાખવો પડે ને. એ તો કિસ્મત માલિક. પપ્પા હા દીકરા, જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યા જય શ્રી કૃષ્ણ બેટા. હા, આ બેગ ભરીને ક્યાં જાશો? હા, પરીક્ષા છે ને એટલે જવાનું છે. અને હવે તો છે ને નોકરી મળી જ જાય. પણ બેટા, આ ભગવાનને પ્રાર્થના કરું છું તું પરીક્ષામાં પાસ થઈ અને તને પ્રમોશન મળી જાય ને તો સારું. અરે મળી જ જાય ને, તમારા આશીર્વાદ મારી હારે છે. કેમ પપ્પા? સારી નોકરી મળી જાય અને મશીન અહીંયા સેટ થઈ જાય. પણ તું અહીંયા જાશો તો તું અહીંયા રોકાય કઈ જગ્યાએ? અરે બેનના ઘરે. પણ બેટા, આ તું કેટલા દિવસ રોકાઈશ ત્યાં? અરે કાલ રવિવાર પછી પરીક્ષા છે એટલે 2-3 દિવસ. એ બાપા, હા 2-3 દિવસ તમારો છોકરો રોકાવાનું કહે છે. આ તમને ખબર છે ને હા વેવાણનું સ્વભાવ કેવો છે? હા હો, મીરાન હાહુનો સ્વભાવ છે ને બહુ ખરાબ છે. એટલે તું ત્યાં રહે એનો વાંધો નહીં, પણ એને નહીં ગમે. હા તો શું કરવું? ના મેં તો બેનને ફોન પણ કરી દીધો છે કે હું આવું છું. નહીં બેટા, આ બેનને કાંઈ વાંધો ન હોય, પણ જે હાહુ હોય ને એને બહુ તકલીફ પડે. પણ મારું મન નથી માનતું કે તું એના ઘરે જા. તું એક કામ કર ને, આપણા સમાજની જે આ વાડી છે ને ત્યાં વયો જાજે ને. પણ હવે બેનના ઘરે ના જાવ તો પછી ઈ વાત એને બરાબર. ખોટું લાગી જાય પપ્પા. એ વાત એ બરાબર. જો હવે ત્યાં મીરાન ઘરે ન જાય ને તો એને એમ થાય ને કે મારો ભાઈ અહીંયા આવ્યો ને મારી ઘરે આવ્યો ને રોકાવા કેમ થયું છે. હવે એને ચિંતા થાય. એટલે હવે તું ભલે જા ત્યાં રોકાજે, પણ ત્યાં છે ને બહુ આમ ખટપટ નહીં કરતો, સાનું મનો બે છે સમજ્યા. એને હાહુને ગમે ને એવું વર્તન આપણે કરવાનું. એ એમ કે રાત છે તો આપણે કહેવાનું હા રાત જ છે ને, કે દિવસ છે તો કહેવાનું હા દિવસ જ છે ને. એ કે એમ આપણે કરવાનું એટલે આપણે એને ગમી. હા બેટા, અને આમાંય ભગવાને આપણા દિવસો અત્યારે મોડા કર્યા છે એટલે આપણે કોઈને ઉપરવટ નહીં જવાનો. એને આમાં આ રાખજે, અને આમ જો મગજ તારો શાંત રાખજે. આ તારા હાલતા ને ચાલતા મગજ જે ગરમ થાય છે ને એવું ન કરતો ત્યાં. ભલે મમ્મી, હું ત્યાં કાંઈ નહીં બોલું. તારો મગજ ગરમ થાય છે શું કામ? એમ એવું બધું શું કામ મગજ ગરમ રાખવાની જરૂર છે આપણે? હા, તમે મારા ભણવા પાછળ કેટલો ખર્ચો કર્યો છે અને હું નકરી પરીક્ષા જ દઉં છું. નોકરી તો કાંઈ મળતી નથી. નોકરી તો છે ને આપણે આપણું કામ શું છે? મહેનત કરવાની, 100% મહેનત કરવાની. સફળતા નિષ્ફળતા એ ઈશ્વર ઉપર છોડી દેવાનું હોય, અને ઈશ્વર જે કરે એ સારું કરે. હા આપણે એક છે પલંગ ઉપર ઘરે બેઠા રહેવી ને સૂતા રહેવી અને પછી પરીક્ષા આપવા જાવી ને પછી એમ કહેવી કે મારા નસીબમાં નથી, તો એ વાત તદ્દન ખોટી છે. ના ના હો, એવું કાંઈ ન હોય. તમને ખબર છે ને આ અશોક કેટલી મહેનત કરે છે. રાત્રે 2-3 વાગ્યાથી જાગીને વાંચે છે. હવે ભગવાનની દયાથી પરીક્ષામાં પાસ થઈ જાય ને તો બસ. મને બીજું કાંઈ નથી ઓલું થતું. પણ આ ગામમાં બધાય તમને કહેશે ને કે જ્યાંને નોકરી નથી મળતી તો છોકરી તો ક્યાંથી મળશે. એ વાતનું મને બહુ દુઃખ લાગે છે. બેટા, ભગવાને બધાના દિવસ બધા હરખા ન કર્યા હોય. તડકો છાંયો તો આવ્યા કરશે. હા, અત્યારે આપણા જીવનમાં તડકો છે તો આગળ જતા છાંયો આવે.
તું બધી વાત છોડ હા જલ્દી જલ્દી જા ને કે બસ ચૂકાઈ જા હે હા હા રે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ અને હાચવીને જાજે ને પહોંચીને ફોન કરજે હા તમે તમારું ધ્યાન રાખજો હો. હા બેટા અને આમ જો માં અમારી ચિંતા છે જે ન કરતો હા, ભલે. એ સંભાળીને જાજે હા એ વાત તો સાચી હો આપણો દીકરો મહેનતું બહુ છે અને મહેનત કરે ને એ ક્યારેય નિષ્ફળ નથી થતો અરે મહેનત કરે ને તો આમાં નહીં તો આમાં ગમે એકમાં સફળતા મળે છે ને 100% મળે છે. હા કંઈ વાંધો નહીં તું આવી જજે ને હા હું વાત કરી લઈશ સારું ચાલ પછી મળીએ કોણ હતું? તમારે શું કામ છે તમે તો છે ને બાજુવાળી છોકરીનું ધ્યાન આ તમને બાજુવાળી છોકરીની બધી કેમ ખબર એટલે સોસાયટીની બહાર ગેટમાં બધા વાત કરતા હોય, ક્યારેક બેઠા હોય તો બધી વાતો નીકળતી હોય, આખી સોસાયટીની વાત ઉખળે તો એમાંથી ખબર પડી હોય કે કોણ કેવું છે કોણ કેવું નહીં. પણ તમારે એટલી બધી પંચાયત કરવાની જરૂર શું છે મેં કઈ પંચાયત નહોતી કરી. શું કામ બોલ્યા ત્યાં બાની સામે અરે બા જોને એ કહેતા હતા તો એ વખાણ કરતા હતા એટલા બધા એટલે હું એ વખાણ ઉપર પાણી ફેરવતો હતો. કારણ કે તમને તો બધી ખબર હોય કે નહીં કે બાજુવાળાની છોકરી કેટલા વાગે ઉઠે છે કેવા કપડાં પહેરે છે ક્યારે બહાર જાય છે ક્યારે ઘરે આવે છે મને એ બધી કઈ ખબર નથી હોતી. ખબર રાખતા પણ નહીં હા એ બધું છોડ. ફોન કોનો હતો એ કે ને? જોયું પોતે જેવું કરતા હોય ને એવું જ દેખાય ભાઈ હતો મારો કેમ આ શું કામ હતું અશોકભાઈને? અરે એમનો ફોન આવ્યો હતો કે સુરત આવવાના છે એમને આ કંઈક ક્લાર્કની જોબ છે ને એના માટે ઇન્ટરવ્યૂ આપવાનું છે તો સુરત સેન્ટર આવ્યું છે એમને એટલે ફોન કરીને એમ કહેતા હતા કે હું 2-3 દિવસ રોકાઉં તો કોઈને વાંધો નહીં પડે ને હા હા એમાં શું વાંધો. હા ભલે ને 2-3 દિવસ અહીંયા રોકાય એમ પણ અને એમ પણ એ બાને અહીંયા રોકાશે તને મળી લેશે. તમને પણ મળશે ને મને એકને તો નહીં મળે પણ આ જે રીતે તમે જવાબ આપ્યો ને એ થોડું અજીબ લાગ્યું હો મને. અજીબ શું, હું તો વિચાર કરતો હતો કે હા અશોકભાઈને નોકરી લાગી જાય તો વધારે સારું ને અને એ પણ જો અહીંયા લાગી ગઈ તો એના કરતાં પણ વધારે સારું. સાચી વાત છે તમારી કેટલું સારું વિચારો છો તમે અને તમારા કરતાં સારું વિચારે છે તમારા બા એમને પણ કહેવું પડશે ને કે ભાઈ આવે છે. હા એ તો તું વાત કરી દેજે ને કે મારો ભાઈ આવવાનો છે. હું શું કામ વાત કરું કેમ? તમે વાત કરશો ને બા તમારા છે એટલે બાને ખાલી તારે કહેવાનું છે બાકી બધી વાત હું કરી લઈશ કે 2-3 દિવસ જ રોકાશે. બાકી બધી વાતમાં બાકી શું રહેશે 2-3 દિવસનું તો હું પણ કહી શકું ને કેવું ને કે ભાઈ આવવાનો છે એ મોટી વાત છે. હા તો હું ખાલી એટલું કહીને જતો રહીશ કે બા મારા શાળા સાહેબ આવવાના છે. આદિ હું છે ને આજે સાંજે ખાલી શાક બનાવીશ રોટલી નહીં બનાવું ચાલશે ને? થોડી ચાલે કેવી વાત કરે છે. તો અધૂરું કોઈ વસ્તુ ન ચાલે હું કહેવાય જ માંગુ છું કે જો વાત કરવી હોય ને તો પૂરેપૂરી કરવી જોઈએ. સારું સારું તું આ વાત ઉપર કઈ મગજમારી ન કર. હું કહી દઈશ બાને કે આવવાના છે. કેટલા સમજદાર છો નહીં? સમજદાર તો હું પહેલેથી છું પણ મને કોઈ સમજતું નથી કારણ કે સમજદાર વ્યક્તિ જે હોય ને એને સમજવા માટે પણ સમજદાર જોઈએ પણ એ સમજણ માટે પણ સમજ તો હોવી જોઈએ ને. હવે સમજ જ ના હોય તો પછી સમજી કેવી રીતે શકે અને સમજવું અને સમજાવવું એ બેની વચ્ચે પણ ઘણો ફરક છે. વાવ હા તમારી સમજણ મારે સમજવી નથી પણ બોલ્યા બહુ મસ્ત સારું લાગ્યું મને. ગમ્યું ને? બહુ જ ગમ્યું પણ આ બીજે બોલવાની જરૂર નથી સમજી ગયા ને? હા જો ફરી પાછી સમજી ગયા ને તે વાત કરી. હા સમજી ગયા ને તો એના ઉપર પણ છે. હા હું તો અહીંયા ડાયરામાં બેઠી છું ને કે તમે સંતવાણી કર્યા કરો ને હું સાંભળ્યા કરું. ના ના એવું કંઈ નથી પણ મને ખબર છે તને ગુસ્સો કઈ વાતનો છે કે બાએ તને આ સાડી પહેરવાનું ના પાડે છે એ બાબત જ ને. વાવ ગ્રેટ. આ બધા જવાબ ઉપરથી મને ખબર જ પડી ગઈ હતી પણ હું એ વાતને ફરી મતલબ કે શરૂ નહોતો કરવા માંગતો છતાં પણ હા કહેવાય ને કે તમે લોકોએ નક્કી જ કરી રાખ્યું હોય છે કે જ્યાં સુધી સામેથી એ ટોપિક ઉપર ના આવે ત્યાં સુધી આપણે સરખો જવાબ નહીં આપવાનો. હા કારણ કે સમજદારીનું જો આટલું મોટું લેક્ચર તમે આપી શકતા હોય તો પછી બધું તમને ખબર જ હોય કે તમારે શું કરવું જોઈએ. હા તું છે ને બાની વાતનું ખોટું ન લગાડતી ને હું તો કહું છું ત્યાં સુધી એ કહે ને એમ થોડું ઘણું કરતું રહેવાનું. અને મને નથી ગમતું એવું નથી મને સાડી ગમે છે મને એમાં તું ગમે છે બરાબર પણ
બાના માન ખાતર, બાને સારું લાગે, બાની ઈચ્છા માટે, કદાચ આડોશ પડોશના બધા લોકોને જોઈને બાને એમ થતું હશે કે આપણી વહુએ તે ડ્રેસ પહેરે તો કેવા થાય બાને કે જો મારી દીકરી તે એટલે કે વહુ આમ કેવી રીતે તૈયાર થઈને ઘરમાં રહે છે, બહાર રહે છે. બસ હા પછી બસ એટલા માટે જ, બીજું કાંઈ ના હોય એમના મનમાં. હા તો કરીએ ને એવું કંઈક વિચારીશું. સારું, તો હું જાઉં. હા બા પાસે. આ લેક્ચર જે મને આપ્યું ને ત્યાં આપજો એટલે કઈ ના નહીં પાડે. પહેલાં તો મને એ નથી સમજાણું કે તમે આજે આ પીળા રંગનું બધું પહેરવાનું કેમ કીધું છે? લે, તને પેલાય કીધું તું, પણ તું છે ને હાવ ભૂલક્કડ છે. તને કીધું તું કે ગુરુવારે છે ને પીળું જ પહેરવાનું ને પીળું ખાવાનું. એટલા માટે તો દર ગુરુવારે હું જમતા પહેલા ચણાની દાળ ખાઉં છું. ગુરુવાર છે ને ગુરુનો વાર કહેવાય એટલે. અને કીધું તું જ ને કે આજ બધાએ પીળું પહેરવાનું, અને તું પીળું પહેરવાનું કીધું તું, પણ આ નહીં. એ મજાની કુર્તીઓ મળે છે કેવી પીળા રંગની, ઈ નો લવાય ને ઈ નો પહેરાય. હા એ વાત સાચી. અચ્છા મને લાગ્યું કે પીળો કલર તમને પ્રોપર નથી દેખાતો ને એટલે બોલતા હશો. અરે મને તો એમ થયું કે કોઈની પીઠીમાં જવાનું હશે. હા બધા પીળું પીળું એટલે જ પહેરે ને. હા તે આપણે ક્યાંય નથી જવાનું. બસ આજે ગુરુવાર છે ને આજે આવું પહેરે ને જો આંખું ઠરે. કેવું કહેવાય નહીં, આ ગુરુવારે પીળા પહેરવાના, શુક્રવારે બીજા કોઈ કલર પહેરવાનો, શનિવાર આખી દુનિયા એક જ કલરના કપડાં પહેરીને ફરતી હોય તો કેવું લાગે? બાજાવાલા હા બાજાવાલા વરઘોડિયા જેવા. તો આપણે કેવા લાગીએ છીએ અત્યારે? આપણે તો હારા જ લાગીએ છે. અને જો ઓસામ પૂરું આપણા સોફાનો કલર એ જો પીળો છે. હા હં. વાવ બા કેટલા ઇન્ટેલિજન્ટ છો તમે નહીં? હા એ તને આજે ખબર પડી? હા કઈ વાંધો નહીં, સરસ હા સરસ. અરે ભાઈ આહો હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એલા એ ગોબરા કેવો દેખાઈશ તું? એ આજે ગુરુવાર છે અને આ હું કાળું પહેરીને આવતો રહ્યો. પીળું ન પહેરાય. અને છે ને તારે મને પગે બગે નહીં લાગવાનું હો. હાવ ગામડિયો કેવો દેખાઈશ. તમને તો ખબર છે ને કે આજે આપણે પીળું પહેરવાનું હતું, એને નહોતી ખબર ને કે પીળું પહેરવાનું છે. એને ખીજાવશો શું કામ? અરે જીજાજી વાંધો નહીં, આંટીને નહીં ગમતું હોય. પણ નહીં ગમતું હોય તો શું? એવું થોડી બોલાય બા કે ગોબરો ગંધારો આ શું છે બધું? પણ દેખાતો નથી. સે વાળનાય ઠેકાણા, લટકે છે ભીસરા એના. બા કોઈ માણસ વિશે શું કામ આવું બોલવાનું? અરે તમે છે ને કોઈને દેખાવથી જજ ન કરી શકો ને કે માણસ કેવું છે. મેં એને ક્યાં ગાંડો ગાબલો કીધો છે? મેં એમ કીધું કે તું ગામડાનો હાવ ગોબરો છે એમ અરે કીધું ભાઈ, મેં. ગામડામાં રહે છે તો એનો મતલબ એવું થોડી છે કે ગોબરો છે. અને સાંભળો, એ થોડા દિવસ અહીંયા રહેવાના છે. મેં તમને વાત તો કરી હતી, ભૂલી ગયા? હા તો મેં ત્યારે તમને ખાલી કીધું હતું કે 1-2 દિવસ રહેશે, પણ હા હવે થોડો દિવસ રહેશે અહીંયા. કારણ કે અહીંયા છે ને એ કામથી આવ્યા છે આ ઇન્ટરવ્યૂ દેવા માટે. હા પરીક્ષા છે ને એટલે હા તે પરીક્ષા દેવા આવ્યો છે ને તું. પરીક્ષા જેવી પતે ને એટલે સીધા અહીંયાથી પોબારા ગણજે હો. કેમ શું વાંધો છે અહીંયા રહી તો? અરે સગાવાલાનું ઘર હોય ત્યાં જ માણસ રહી ને. અને 2-4 દિવસની તો વાત છે, ક્યાં જીવનભર અહીંયા રહેવાનો છે? હા તે ગમે, પણ એ મજા નાઈ ધોઈને ચોખ્ખા રહેતા હોય ને તો ગમે. આવા કોક જોવે તો કહે કે આ કોણ છે? હજી તો એ આવ્યા છે, હવે એને જે તૈયાર થવાનું બાકી છે હમણાં તૈયાર થઈ જશે. કાચુક ભાઈ હા હા જાઓ, તમે જાઓ ફટાફટ ફ્રેશ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ અને પછી હું તમને મૂકી જાઉં તમારે જ્યાં પણ જવાનું છે ને ત્યાં. હા ભાઈ નિરાતે બેસ, વાંધો નહીં. હજી ટાઈમ છે ને તારી પાસે? મારે પરીક્ષા તો કાલ છે. આદિત્ય આ તમે અને બા બેઠા છો ને ત્યાં હું એક વાત ક્લિયર કરી દઉં કે એ મારો ભાઈ છે. અરે રહેશે ગામડામાં તો શું થઈ ગયું? માણસ તો છે ને. અને હા આ ભણી ગણીને મહેનત કરી છે ત્યારે અહીંયા સુધી પહોંચ્યો છે. બાકી મારા ભાઈને કોઈ કંઈ બોલશે ને તો હું ચલાવી નહીં લઉં. એ ચોખ્ખો રહે ને તો કઈ નહીં બોલું. આવો ગોબરો મને નહીં ગમે. બા ખબર છે નાના હતા ને ત્યારે એક જોક્સ આવતો હતો કે એક ટીચરે છે ને ચિઠ્ઠીમાં લખીને મોકલ્યું હતું કે તમારા બાળકને નવરાવીને મોકલતા જાઓ સ્કૂલે. ત્યારે એના મમ્મીએ રિટર્નમાં શું કહ્યું હતું ખબર છે? કે અમારા બાળકને તમારે સૂંઘવાનું નથી. હા પણ જોવાનું તો ખરું ને. મારે ક્યાંય ને ઊંઘવો છે? જોવાનું તો ખરો કે નહીં? તો જોવાને ને નાવાને શું લેવા દેવા? ઘણું.
આ આજુબાજુવાળા જોવે ને તોય મને કહે આ તમારા ઘરે કોક આવ્યું છે એ નાતું ધોતું નહીં હોય. હવે નાજે ધોજે ને હારા કપડાં પહેરજે. હા હા જવા દો ને હવે. હા જા લઈ જા. હા લઈ જાઉં છું હો. મારા ભાઈને મારી સાથે લઈ જાઉં છું, ચા નાસ્તો કરાવીશ. ચાલ. જમાડજે તું તારે. હા જા. કેવો દેખાય છે. હા અશોક હા પપ્પા હું પહોંચી ગયો. પહોંચી ગયો તો સારું લે. હા હું તો જોયા વાડીએ શું અત્યારે. બરોબર. અને મારે તમને એક વાત કરવી હતી. આજે કે આ બેનના હાહુ તો છે ને હાવ બદલાઈ ગયા છે. એમ અરે તઈ લે મને તો એમ કીધું કે 15-20 દી રોકાજે, પણ હું નહીં રોકાઉં. અરે વાહ હું વાત કરશું હે. હા આવો સુધારો એનામાં ક્યાંથી આવ્યો. ખબર નહીં હવે. અને આપણે મીરાને કેમ છે, તબિયત સારી છે મીરાની? અરે એને બહુ સારી છે. મારી મીરા ખુશ તો છે ને? હા પપ્પા. તો વાંધો નહીં. હવે તો એ કપડાય ત્રણેય એક હરખા પહેરે છે. એમ બસ. અને તું ઓલું નોકરીનું ઇન્ટરવ્યુ આપી આવ્યો કે બાકી છે? જાઉં છું. જાશો ઠેક. હા હા એ સારું લે તાર મમ્મીને આપું. હા મારા દીકરાનો ફોન છે, લાવો લાવો જલ્દી. હા લે લે. અરે લાવો ને પણ. હલો અશોક, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બેટા પહોંચી ગયો ને? હા હું પોગી ગયો. અને તો કાંઈ તકલીફ તો નથી પડી ને રસ્તામાં? અરે કાંઈ તકલીફ નથી પડી. બસ જો આ જ ચિંતા હતી. આ તને આગો કોઈ દી મોકલો નથી ને, આ કોક દી જાય ને તોય મને ઉપાધિ થાય છે. બેટા હવે આમ જો ફોન મેલ હવે ને જે કરવાનું ને એ કરો. આમ જો પાછો ફરી ફોન કરજો હું થયું પરીક્ષાનું. એ ભલે મમ્મી. હા બેટા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પોગી ગયો સારું લે. એટલે એને તે ખુશ ખબર આપ્યા હું ઈ કે મીરાના હાહુનો સ્વભાવ તો હાવ બદલાઈ ગયો છે. લે ઈ કે મને એમ કે તમે 10-15 દી રોકાઈ જતું એમ. એવું કે તમને લાગે છે કે આ બધું ઉપર ચોડું જ કહેતો હશે? અરે ના ના અશોક કે એટલે ચૂઝ હોય ને એમ એવું. અને સ્વભાવ બદલાઈ ગયો તો સારું. આપણે મીરા એટલે ઓછી ઉપાધિ. હા એ વાત સાચી હો, પણ આ ગઈઢાના સ્વભાવ અમુક સમય છે ને આવા જ હોય અને સહન કરવા પડે. અમુક ઉંમર થાય ને એટલે માણસનું આવું જ થઈ જાય છે, ખબર નહીં કેમ એવું. એ પહેલેથી છે ને સ્વભાવ એવા થોડાક હોય અને થોડાક ઉંમર થાય એટલે સ્વભાવ બગડી જાય. સમજ્યા? સારો સ્વભાવ હોય અને ઉંમર થાય ને એટલે સારો સ્વભાવ થાય થોડોક. હા એ વાત સાચી છે, પણ મને તો કોઈક દેવી ઉપાધિ થાય છે કે આ મીરાની સાસુનો સ્વભાવ આવો છે ને મીરાને હેરાન ન કરતા હોય. જો આપણે છોકરાની ઉપાધિ ક્યાં સુધી કરવાની હોય? એના લગ્ન થાય ને ત્યાં સુધી. પછી છે ને આપણે એને સારું ઠેકાણું જોઈને જ એને પમણાવી હોય. પછી એની ઉપાધિ ન કરવાની હોય, એને હારે વળાઈ દેવી. પછી એનું ઘર એ હાચવે. આપણે ઉપાધિ ન કરવાની હોય. હવે લ્યો આ તમે કેવી વાતું કરો છો? આ તો એવું થયું કે છોકરી આપણે વળાવી દીધી પછી એને કંઈ ફિકર જ નહીં કરવાની? તો શું કરીએ કે યાર હા એક ખુશી મનાય ને તું કે આપણો જમાય તો સારો છે ને. હાહુ ભલે ગમે એવા રહ્યા પણ જમાય સારો છે ને. નકર હાહુ હાલો લાખ સારા હોય પણ જમાય સારો ન હોય તો શું કરી લે તું? હા એ વાત સાચી છે, પણ આખો દી જમાય તો ન હોય ઘરમાં. અને બચારી મીરા આખો દિવસ એકલી હોય. મને તો મારી દીકરી પર જ જીવ જયા કરે છે, પણ આ ઘડી ઘડી જવાય નહીં. હે ભગવાન, આ પગ હારા છે ને ત્યાં સુધી કોક દિવસ ખાલી મળાય ને તોય સારું. અરે તું એમ કે આખું દી જમાય ત્યાં ઘરે ન હોય ને એમ આખી જિંદગી કાંઈ થોડા હાવું રહેવાના છે. આખી જિંદગી તો જમાય ને અને આપણી દીકરીને જ રહેવાનું છે ને. એટલે જમાય સારો હોય ને તો જિંદગી ટેસ્ટથી વહી જાય. અને જો જમાય સારો હોય ને તો હાહુ ભલે ગમે એટલા ખરાબ હોય પણ એને જુલમ સહન થાય. બાકી સાસુ સારા હોય અને જમાય સારો ન હોય, દારૂ પીને આવતો હોય અને મારતો હોય તો એ ન સહન કરીએ કે? તો આપણી દીકરીને એક સેકન્ડ લઈ ન રાખી ઘરમાં. તમને ખબર નથી આપણે ભલે ગરીબાઈમાં રહી પણ આપણી દીકરી આપણને ભારે ન પડે હો. અને આ તમે સવારે વહેલા ઉઠવાનું બંધ કરો. આ જો હજી કામ નથી પાડ્યું ત્યાં બગાસા આવવા માંડ્યા. હું તમને કેટલી વાર કહું છું કે બપોર જમીને સૂઈ જતા હોય થોડીક વાર. આખો દી ઢહડા કરશો ને તો આ હાથ ટાટિયા વહેલા વયા જાય. પણ કામ તો કરવું જ પડે ને. તને ખબર તો છે હવે આપણે આ છે 7 વીઘા મૂળ જમીન, એમાં બધું આપણે કરવું પડે છે. બધું અને ઢોર ઢાખરની નિર્ણય એમાં જ થાય છે. સમજ્યા? અને એ આપણું આમાંથી હાલ્યા કરે છે એટલે કે આપણે થોડીક મહેનત કરવી ને. મહેનત કરવામાં ક્યાં આપણે દુબળા પડી જવાના છે. પણ એ વાત સાચી.
હવે ક્યાં સુધી આપણું શરીર હાલશે ને મહેનત કરશું. આ આપણા દીકરાને સારી નોકરી મળી જાય ને તો સારું. હવે આ ક્યાં સુધી આ ભારાની ગાહાડી ઉચકશું ને ક્યારે ક્યાં આપણે ચૂલા કરશું ક્યાં સુધી? અરે બધું થઈ જાય ને આમે જો મહેનત કરે ને એ માણા રૂડો લાગે, કામ કરે ને એ બધાને ગમે. હગો દીકરો હોય જવાન અને જો કામ ન કરતો હોય ને તો બાપાને ન ગમે ઈ. અને બાપો કામ ન કરતો હોય હડાઘડા હોય ને કામ ન કરતો હોય ને તો દીકરાને ન ગમે. કામ તો બધાને કરવું પડે. હા એ વાત સાચી. હાલો હવે થોડું ઘણું કામ પડ્યું છે ને કરી મારો નાખીએ તેમાં. કેરો સરકાઈ ગયો છે ને હું જરીક કેરો વાળી આવું. આમ જો આ ધોળા કપડાં છે એમ બગાડતા નહીં, આમ હરખા જાજો. હવે દરિયામાં રહેવું ને મગર મસારે દુશ્મની રાખવાની હોય આ એવું થયું. હવે આપણે ઢેફારે કામ કરવાનું છે અને ઢેફાથી બીવિયા મળે તો બગડે ત્યાં તને લાવ્યા છે શું કામ જોઈ નાખજે. એ વાત સાચી. આ કોક વાર તમે બોલો છો ને તો મને આમ હસવાનું આવી જાય છે. એટલી વાર તો જિંદગીમાં સુખ મળે છે. સારું હાલો હવે આમનામ જિંદગી વહી જાય, આપણે કામ કરી ખેતરે. હા તે વાંધો નહીં, થઈ ગયું છે. આજે હું ઓફિસે મોડો આવવાનો છું. અરે મારે બીજું એક કામ છે. હા એટલે હું નહીં આવી શકું. હા તમે લોકો એ બધું પતાવી નાખજો કામ. ભલે. હા હા. ચાલો થઈ ગયું. શું? આ સાળો આવ્યો છે એટલે હવે ઓફિસે રજા પાડશો. હા હવે જુઓ ને, એને અહીંયા કંઈ જોયું ન હોય ને એટલે અટવાયા કરે. આ એક જગ્યાએ એને જવાનું હતું ત્યાં મૂકીને આવ્યો છું. ફરી પાછું ત્યાં મારે જવું પડશે. ત્યાં એક મારે બીજું કામ છે ને એ કામ પતાવીને પછી પાછું એને લેવા જઈશ. બસ હવે એની સેવા કરો. આપણે નોકરી કરવી નહીં, ભલે ને ત્યાં રોજ કપાયા કરે આપણો. કા અરે કોઈ રોજ ના કાપે. મારો કોઈ રોજ કાપતું હશે વાત કરો તે? ના ના ખાલી પગ મૂકવું એટલે પતી ગયું ત્યાં. હા કારણ તું તો મોટો હીરો એટલે તું તો ત્યાં જાય એટલે તને હોય એના કરતાં વધારે પગાર આપે જે દી તું હારો દેખાય. હા બા હવે મારી પાછળ શું કામ પડ્યા છો? મારો સાળો બચારો અહીંયા અજાણ્યો કહેવાય. આ શહેર એના માટે અજાણ્યું છે. આપણે એને મદદ ના કરીએ તો બીજું કોણ કરે? એને અહીંયા લાવ્યો જ હું કામ એમ કહું છું. તો હું હું થોડો કામ લાવ્યો. હતું. હું ક્યાં લાવ્યો છું? અહીંયા એને એક નોકરી લાગે એમ છે. એના માટે એને આ પરીક્ષા આપવાની હતી, પછી ઇન્ટરવ્યૂ આપશે. ત્યાં સુધી કદાચ એ અહીંયા રહેશે. બીજું શું હોય એમાં? એ ઇન્ટરવ્યૂ આપવા જાય એટલે હું નોકરી પાકી થઈ જાય? એટલો બધો એ રૂડો રૂપાળો ભણેલો છે. તે નોકરીમાં થોડા કોઈ રૂડા રૂપાળાને જ આપે એવું કાંઈ હોતું નથી. મેં નથી સાંભળ્યું. હા બસ સીધી વાત છે બા. આ જો એને સારી નોકરી મળી જાય તો એનું ભવિષ્ય સુધરી જશે. અને એમ પણ જો અહીંયા જ મળી જાય તો વધારે સારું કહેવાય ને. હા અહીંયા મળી જાય એટલે એકદમ સારું. પછી સવાર બપોરની ક્યાં કરું છું? નોકરી પતે એટલે અહીંયા અને અહીંયાથી ત્યાં. તો સારું કહેવાય ને, એમાં શું વાંધો છે? આ મીરાને પણ સારું કે એનો ભાઈ અહીંયા હોય તો આ ઠેઠ ગામડે લોકો રહે છે ત્યાં તો વર્ષે એકાદ બે વાર જઈ શકે. એના બદલે અહીંયા અઠવાડિયામાં એકાદ વાર જઈ શકે. એના કરતાં એ ન્યા નોકરી કરીને અહીંયા વર્ષમાં એકવાર આવે ને એ હાલે. એ હું હાંચવી લઈશ. તમને વાંધો શું છે ને મને સમજ નથી પડતી. આમ તમે જ્યારે જુઓ ત્યારે એને ખીજાયા જ કરતા હોય છે. અને મારો સાળો છે એમાં તમારે એને ગોબરો આવો તેવો એવું બધું ન કહેવાય. એ લોકોને પણ ખોટું લાગતું હોય છતાંય તમને એક શબ્દ એ લોકોએ કહ્યો કંઈ નથી કહેતા. એને માણસાઈ કહેવાય. એને માણસાઈ ન કહેવાય. એ જેવા છે ને એવા એણે સ્વીકારી લીધું કહેવાય. અને કદાચ બહુ સારો હોત અથવા મારું બોલેલું ન ગમ્યું હોત તો આમો જવાબ ન દેત. જવાબ દેતા એ લોકોને આવડે જ છે. પણ મારા શાળાને છે ને મારા સસરાએ અને સાસુએ સારી શિખામણો જ આપી છે કે હંમેશા આ બેનના ઘરે જાને તો એનું માન જળવાય એવી રીતે રહેજે. અને મને પણ ખબર છે મારા સસરાનો સ્વભાવ પણ. એ પણ બહુ જ્ઞાની છે. આ ભલે એ લોકો ગામડામાં રહે પણ બધી સમજ પડે છે એ લોકોને. બેનને ત્યાં જજે અને એનું માન જળવાય એમ રહેજે એવું કીધું. પણ એવું ન કીધું કે એ અહીંયા તું ગોબરા જેવો રહી છે ને ત્યાં નાય ધોઈને ચોખ્ખો રહેજે ને માથામાં તેલ બેલ નાખીને માથું ઓળજે એવું નહોતું કીધું એને. ક્યાં બિચારો ગોબરો છે? હા આ ચોકલેટ બોય જેવો તો લાગે છે. આ તમને એવું લાગે છે? એની લટ તો જુઓ અજય દેવગન જેવી. હે આ અજય દેવગન જુવાનીમાં હતો ને ત્યારે એ તે આમ જ લટ રાખતો હતો અને અત્યારે મારો સાળો રાખે છે. એમાં ફરક શું છે? ઘણોય. ઓલો ક્યાં છે? બોલિવૂડમાં લાખો ને કરોડો રૂપિયાનો માલિક છે અને આ હજી પૈસા ગોતવા નીકળ્યો છે. લે તમને ખબર નથી હો. એને તમે વાડીમાં છૂટો મૂકો ને તમે જુઓ અજય દેવગન નો દોડે એટલું આ ઢેફામાં દોડે હો.
દોડવાથી કાંઈ કોઈનું વળ્યું છે તે એનું વળે? લે હું આખી જમીન ઊભી ખેડી નાખે વાત કરો છો તમે. તો અહીં હું કેમ ગુડાણો છે? ભલે ને આ ઊભો ભાઈ જમીનો ખેડ્યા કરે. જમીન જ ખેડી લીધી એને, હવે એ ખેડવાનો છે નોકરી. હા, જમીનો ખેડી કાંઈ મળ્યું નહીં એટલે ભાઈ અહીંયા આવ્યા છે. કોણ જાણે અહીંયા ભાઈ હું ખેડશે ને કોનું લૂંટાઈ જવાનું છે. કોઈનું કાંઈ લૂંટાવા નથી. હું તમને ફક્ત એટલું કહું છું, તમે થોડા દિવસ શાંતિ રાખજો અને આપણા ઘરમાં ખોટી માથાકૂટ થાય એવું કાંઈ ન કરતા. સાચું કહું ને, શાંતિ જ હતી એને એવી મજાની હું જીવતી હતી ને રહેતી હતી. આ ઓલીને મેં ડ્રેસ પહેરવાનું કીધું, એણે ન પહેર્યા, સાડી પહેરી. સારું, મારે એને જોવી ઓછી, પણ એમાં આ હું કામ ગુડાણું અહીંયા? આ લુંગી પહેરશો, આને કંઈ કહેતા નહીં તમે. એટલે હવે ઈ ઓલો મદ્રાસી એ થઈ જાય. એને મજા આવે એમ ઈ રહેશે. અરે એને કહી દેશે કે મારી માની સામે નહીં આવતો. હું કંઈ ના નહીં પાડું, તમને ખાલી કહીશ એટલું કે એને ખીજાતા નહીં. ઠીક, માને કહેવાય કે ખીજાતા નહીં, ઓલાને એમ ન કહેવાય કે તું મારી માની સામે નહીં આવતો. જા હવે જા, કાંઈ બોલતા નહીં મારા ગયા પછી. હો, જોયું જાય. બાપ, બાયડીનો ભાઈ છે એટલે કેટલું પેટમાં બળે છે. આ માને લોહી ઉકાળા થાય છે એ એને દેખાતું નથી ડોબાને. હા બેન. અરે ભાઈ તું નાઈ ધોને ફ્રેશ થઈ ગયો? હા સરસ. હવે તું નાસ્તો બને ને એટલે નાસ્તો કરીને ઇન્ટરવ્યૂ આપી આવજો. હા ને? ભલે. ભાઈ તું ત્યાં ખોટું શું કામ બોલ્યું કે તારી પરીક્ષા કાલથી ચાલુ થાય છે? તું ઇન્ટરવ્યૂ આપવા આવ્યો હતો ને? હા હા, તારા સાસુનો સ્વભાવ, અને હું નથી ઈચ્છતો કે મારા કારણે તને તકલીફ પડે. તું ઇન્ટરવ્યૂનું કહે કે પરીક્ષાનું કહે, એમને શું ફરક પડવાનો છે? તું રોકાવાનો છે ને? વાત તો એ મેઇન મુદ્દાની હતી એમના માટે કે તું રોકાયો જ કેમ. બસ નહીં, હું રોકાવાનો નથી. કેમ? બસ. ભાઈ તું ગાંડો ન બન. તું છે ને ઇન્ટરવ્યૂ આપીને સાંજે પાછો આવજે. હું તારા માટે મસ્ત જમવાનું બનાવી રાખીશ. જમીને નિરાતે રાત્રે બેસીશું ને ત્યારે બધી વાત કરીશું. આ કેટલો ટાઈમ થઈ ગયો, બંને ભાઈ બહેને વાતો જ નથી કરી, મળ્યા જ નથી સરખી રીતે આપણે. હા બેન, હા અત્યારે આપણે ઊભા છીએ ને વાતો કરી લેશું. હું ઇન્ટરવ્યૂ આપીને હું પાછો અહીં નહીં આવું. શું કામ ભાઈ? તને ખબર છે ને કે મારા સાસુનો સ્વભાવ પહેલેથી જ આવો છે. મને ખબર છે કે તને એમની વાત નથી ગમી, તું ગુસ્સે થયો છે, પણ એમાં મારો શું વાંક? તારા જીજાજીનો શું વાંક? બેન એવું નથી, મારું અપમાન કરે ને એ તો હું સહન કરી લઉં, પણ મારા કારણે તને ન કહેવાના વેણ કે એ મારથી સહન ન થાય બેન. એટલે ખબર છે મને, સહન તો કોઈથી ન થતું હોય, પણ શું કરીએ? જો ઘરમાં એકાદું વ્યક્તિ તો આવું હોય જ. હવે દુનિયામાં આવા કોઈ વ્યક્તિઓ ન હોય તો પરિવારો તૂટે કેમ? બે ભાઈઓ, ભાઈ બહેન કોઈ પણ અલગ કેવી રીતે થાય? એટલે ભગવાન છે ને હર એક ઘરમાં એક રાક્ષસ તો આપે જ, અને અમારા ઘરમાં એ બા છે. હા હું સમજુ છું બધું, પણ બેન હવે મને વધારે અહીંયા રોકાવાનો આગ્રહ નહીં કરતી. ભાઈ પ્લીઝ સમજ ને, ગુસ્સો કરવાની આટલી બધી જરૂર નથી. ચાલ માની લીધું કે તને દુઃખ થયું છે એટલે તારે રોકાવું નથી, પણ એક બે દિવસની વાત છે ને. તું તારું કામ પતાવી લે. જેવું ઇન્ટરવ્યૂનું કામ પતી જશે, તને જોબ લાગી જશે ને તો આપણે ક્યાંય રૂમ ગોતી લેશું. એ મસ્ત અલગથી તું રહેજે બસ. નહીં બેન, એક વાત કહું, જ્યારે હું અહીંયા આવતો હતો ને ત્યારે મમ્મી પપ્પાએ તો નાશ પાડી હતી કે તું બેનના ઘરે નહીં રોકાતો, પણ મેં કીધું નહીં. મેં કીધું 2-3 દિવસની તો વાત છે તો કાંઈ નહીં થાય, પણ હજી તો હું આવ્યો ત્યાં ચાલુ કરી દીધું. હવે આ તારી જીદ થઈ ગઈ છે ને કે તું મારી વાત તો નહીં જ માને. પહેલાં કેવું હતું કે હું કોઈ પણ વાત કહું ને તો તું ટાળતો નહોતો, હર હંમેશા મારી હાયા હા રાખતો હતો કે બેન કહે ને એટલું જ સાચું હોય. પણ હવે તું બહુ બદલાઈ ગયો છે, મારી કોઈ વાતનું માન નથી રાખતો. અરે બેન તું એવું ના વિચાર, મારે તો 2-3 દી રોકાવાનું હોય. હું અહીંયા રહું કે બીજે રહું શું ફેર પડે, પણ તારે તો આખી જિંદગી અહીંયા કાઢવાની છે એટલા માટે કહું છું. અને આ જો નાસ્તો કરીશ,
તો બધું આવી જ ગયું ને એમાં. હા, અને વધારે રોકાવું એ ક્યાં જરૂરી છે? ભાઈ હું તો ક્યારની સમજાવી રહી છું, પછી જેવી તારી ઈચ્છા. તો નાસ્તો કરીને પછી નીકળજે. હા બેન, અને ઓલી તારી બેનપણી રસીલા છે ને, હા હા, એણે હારા સમાચાર મોકલ્યા છે. એ તને કહેતા તો ભૂલી જ ગયો. સારું, એને યાદી આપજે મારી. ભલે બેન. હવે તું બહાર બેસ, હું નાસ્તો લઈને આવું. ભલે. કેવા છે બા, કોઈ માણસને જરૂરિયાત હોય તો 1-2 દિવસ આવે, એમાં શું થઈ ગયું? ભાઈને આ વાતનું દુઃખ લાગ્યું છે, પણ બા સમજતા નથી. સગા, અરે એક શહેરમાં પોતાના સગા હોય ને કોક આવે તો શું થઈ ગયું? તે વગરના છે સાવ. લે આવ્યો અશોક. હા પ્રદીપભાઈ, કેમ અચાનક સુરત આવવું પડ્યું તારે? હું પરીક્ષા આપવા આવ્યો હતો. આ મારે ક્લાર્કની નોકરી જોઈન્ટ કરવાની છે ને, એટલે. હા, તો ફોન ન કરે ભલે મને લઈ જાત. કોણ લેવા આવ્યું તો? હા, હું તો એકલો જ ગયો તો મારી બેનના ઘરે. પણ તું આમ બીન કેમ બોલશો? કોઈ માયરો છે સુરતમાં? કોઈ માયરો બાયરો નથી ને તને? અરે ના ભાઈ, આવી કેમ વાત કરો છો? તું આમ બીતો બોલતો હોય એવું લાગે છે. એટલે શું થયું? હું કઈ થયું છે? થયું હોય તો જ મારા ચહેરા પર આટલી ઉદાસી હોય ને. તમે તો મને ઓળખો છો. હા, પણ શું થયું છે? હું તું કહેતો મને. હું પરીક્ષા આપવા માટે અહીંયા આવ્યો. મેં કીધું કે 2-3 દિવસનું રોકાવાનું છે તો હું મારા બહેનના ઘરે રોકાવું. પણ મારા બહેનના સાસુ છે ને, બહુ માથા ભારે છે. મને ન કહેવાના વેણ કીધા. તું ગંધારો છો, ગોબરો છો. અને એટલે પછી મારું મન ત્યાં રોકાવાનું નથી. એ આપણે મીરાબેન તારી કતારગામ હાહરે છે ત્યાં? હા. પણ મને ખબર છે ત્યાં સુધી તો બનેવી તો બહુ સારા છે. મારે 1-2 વાર મુલાકાત થઈ છે. અરે બનેવી તો બહુ સારા છે. હા. હા, એના મમ્મી છે ને મારા બનેવીના, એ જ નથી સારા. એટલે ભાઈ, તારથી મારી કંઈ મદદ થાય તો કરો. અરે મદદ, જો તમ તારે તું અહીંયા રોકાવું હોય ને તો જો મારી ઘરે રોકાવું હોય તોય ના નથી. અને જો આપણે મારી સોસાયટી છે ને એમાં જે મારી દુકાન છે એની ઉપર મારે 2 રૂમો છે. એ રૂમ આપેલી હતી ભાડે અને એ ખાલી જ છે. કદાચ તારે મહિનો દી રોકાવું હોય ને તો એ વાંધો નહીં, સમજો. એમાં જો ગાડલા ને એવું બધું આપણે ઘરેથી મૂકી દેવું. હા, તો મારે 2-3 દિવસ જ રોકાવાનું છે. અરે 2-3 દી રોકાવું હોય તો ઘરે જ રોકાઈ જાય ને. મારી ઘરે તો ઓળખે જ છે તારી ભાભી ને બધા. તને અહીંયા તારે ઈ તો ક્યાં ક્યાં? જવાનું? હે? એ વાત સાચી. હા એમ. હા. અને ગામડાના માણસો તો છે ને અહીંયા સુરતમાં આવે ઓછા. ઝાઝુ તો અમારે ગામડે આવવાનું હોય. અમે ગામડે આવી તો તમને હેરાન નથી કરતા. ખબર ને, ગઈ દિવાળીએ હું આવ્યો તો, તાર પપ્પા ના પાડતા હતા તોય તું આવ્યો તો મારી અરે ગળદરા ને બગદાણા ને બધી. હે? આ તો પછી ભલામણા તે તારા 7-8 દી કામ ખોટી કર્યા હતા. મારે અહીંયા ક્યાં કામ ખોટી કરવાનું છે? હું તો એવું મારું કામ કરી ઓફિસ છે. મને એમ થાય આપણે ગામડે તો વધારે જગ્યા હોય અને અહીંયા નાની નાની રૂમ હોય ને, એટલે કોઈને તકલીફ ન અપાય. એટલે અરે જો એ બધાને હોય, પણ તને જ ખબર હોય મારે ક્યાં 3 BHK નો ફ્લેટ છે. એક ફ્લેટ આમે ખાલી હોય, એક રૂમ આમે ખાલી હોય, એક રૂમમાં છોકરા હોય ને એક બેડરૂમ અમારો. એક સ્પેશિયલ અમે છે ને જો મહેમાન માટે એક બેડરૂમ ખાલી જ રાખવી, સમજો. હા, એમ તો મારા માસી અહીં બાજુની સોસાયટીમાં જ રહે છે, પણ એ ભાડે રહે છે. અને ઘરમાં 8 જણા અને એવું છે? 2 નાની નાની રૂમ. આપણે ક્યાંય નથી જવાનું. અને બીજું શું કહું, જો આજ સાંજે તો છે ને તું હવે રોકાવાનો છો ને તો આજ સાંજે ક્યાંક સુરતમાં જ આવી સારી હોટલ. આમ જો નાના હતા તે અમરેલી જાતા, ખબર ને? હે, ઓલાને છેતરી દેતા. આપણે 5 રોટલી ખાધી હોય ને ઓલાને કેવી 4 જ ખાધી બાદતા. તું તો પાછો દહીં મગાઈને પાછો કે દહીં મેગવું જ નથી. ડબ્બી હામી પીડી હોય તોય તું પાછો રમાડતો. ખરેખર આ તું મને ભેગો છો ને તો હા, મારા ચહેરા પર ઉદાસી હતી ને એ જતી રહી. હા, પેલાની વાતો કરી. ભલામણા સંકટ સમયે છે ને એક સાચો મિત્ર જ કામ આવે, સમજો તું. અમારા મહેશભાઈ છે ને, મહેશભાઈ કોઠિયા PM ગુજરાતી વાળા, ઈ એમ કે સંકટ સમયે છે ને સાચો મિત્ર એક આરે હોય ને તો કોઈ ઉપાધિ જ ન હોય. હા, અને
ભાઈ એકવાર દિવાળી પર મારે જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે તમે 10,000 નહોતા આપ્યા. લા ભાઈ એવી નાની નાની વાત તું યાદ કરાય માં ને. હું તો છે ને જો મારી ઉપર તો ભગવાનની કૃપા છે ને અહીંયા ધંધો સારો છે, આપણે 40-50 હજાર રૂપિયા કમાવી છે ભગવાનની દયાથી. તો શું છે, કોક દીક તું મને કાયમ આપ, કોક દીક હું તને કાયમ આવું. હા. બરોબર ને? બરોબર. જો ઉપાધિ નથી કરવાની. આજ સાંજે તો સામાન બધો છે ને બેનની ત્યાં પડ્યો હોય તો સાંજે લઈ આવજે. અને આજ સાંજે આપણે હું ઘરે વાત કરી દઉં તાર ભાભીને આજે ક્યાંય જમવાનું બનાવે નહીં ને આપણે બધા આજ સાંજે હોટલ અરે હોટલ કરતા ઘરે જ રાખો ને. પણ જો ઘરે તું 2 દી રોકાવાનો જ છો, 2-3 દી રોકાઈ જાય ને. આજે ક્યાંક જાવીને કોઈક હોટલ વાળાનું પેલા જેમ ચૂનો લગાવતા એમ લગાવીને ક્યાંક મગાવીને એટલે તું ઉપાધિ કરવા સાંજે જાય હો ને. ભલે. એ સારું હાલ આપણે બે અત્યારે જાવી જ તે હો. હા 4 વાગી ગયા. ઓલીને ખબર છે કે 3:30-4 ની વચ્ચે મને ચા જોઈ, પણ નહીં, ન બનાવે. ઈ રાડું નહીં પાડું ને ત્યાં સુધી ચા નહીં બને. મીરા, એ મીરા, સાંભળતી બધુંય હશે પણ આવશે નહીં જટનારી. શું છે બા? મારો ટાઈમ ભૂલાઈ ગયો લાગે છે. શેનો? અત્યારે હું શું કરતી હોઉં? સીધી રીતે કહી દો ને બા કે શેનો. રોજ કહેવાનું કે મને 4 વાગે ચા જોઈએ, 3:30-4 ની વચ્ચે. આ 4 વાગી ગયા, કાંટો બારે નીકળી ગયો પણ ચા ન આવી. હા બા સોરી, પણ અમારું માથું બહુ દુખે છે. ખબર નહીં ક્યારની સૂતી હતી પણ માથું ઉતરતું જ નથી. આજનો દિવસ જાતે ચા બનાવી લો ને. ના, કેમ? હું ચા નહીં બનાવું. પણ શું કામ? એ હું કહું તને. તારો ભાઈ ગયો છે ત્યાંથી તને રોજ મારા ચાના ટાઈમે, મારા જમવાના ટાઈમે કા હાથ દુખે, કા પગ દુખે, કા માથું દુખે. તારો ભાઈ હતો ત્યારે તો હોળકળાની હતી, એને બધુંય ટાઈમ ટુ ટાઈમ મળી જતું હતું. બા આમાં ભાઈને વચ્ચે લાવવાની ક્યાં જરૂર છે? એ તો ગયો ને. અને મને ખરેખર માથું દુખે છે. માથાની ગોળી લઈને સૂતી હતી. બાકી હું શું કામ તમને ના પાડું ચા બનાવવાની? રોજ બનાવી જ આપું છું ને. ના, 4 બૂમ પડે ને ત્યારે હા બનાવું છું એવું થાય. અને મને ખબર છે તારો ભાઈ અહીંયા રોકાણો ને ત્યાં સુધી હરામ બરાબર તારા ભાઈએ કોઈ દી તને કેવું પડ્યું હોય તો કે બેન મને ભૂખ લાગી છે, બેન મારે નાસ્તો કરવો, આવી જાય. ઓલાને ઈચ્છા થાય ત્યાં. બા હા મારો ભાઈ મૂળ રોકાયો કેટલી વાર? સવારે આવ્યો ને બપોરે તો નીકળી ગયો છે પાછો. એટલી વારમાં તમને જાણે બધી ખબર પડી ગઈ ને. હા, માણાને ઓળખવું હોય ને તો 5 મિનિટ જ બસ છે અને આ તો 5 થી 7 કલાક રોકાણો. મને એ બધી ખબર પડે, ભલે ને હું કાંઈ બોલું નહીં. બેઠી બેઠી બધુંય જોતી હતી. હરામ બરાબર તારા ભાઈને એમ કેવું પડ્યું હોય કે બેન મને નાહવા માટે પાણી કાઢી દે. એ તરત એને માટે પાણી ગરમ થઈ ગયું, એ નાહવા ગયો ત્યાં ચા તૈયાર થઈ ગઈ, એના કંઈક થેપલા બનાવ્યા હતા, એ સુગંધ આવી હતી, એ કરાવી દીધું, બપોરે જમાડી લીધો. તારા ભાઈએ તો એકે વાર ન કીધું બેન મને ભૂખ લાગી છે, બેન મને આમ કરવું. અને મારે રોજ કેવું પડે ને કેવું પડે. બસ કેટલો ગુસ્સો કરો છો બા? થોડી શાંતિથી વાત કરો ને. તમે જે બોલો છો ને એ બધું મને સંભળાય પણ છે અને સમજાય પણ છે. અરે ક્યારેક માણસ બીમાર હોઈ શકે ને. લોખંડની થોડી છું કે 12 માસ 24 કલાક એવી ને એવી. હા, ના ના, તું લોખંડની નથી. તું મારા જ વખતે લોખંડની થઈ જાય કે તને કાંઈ અસર ન થાય મારા શબ્દોની. તારા ભાઈ આવી ત્યાં તો એવી કોમળ થઈ ગઈ, હાલ ભાઈ, હાલ ભાઈ. તમને આટલા વર્ષ કોણે પાલવ્યા? મેં જ ને. કઈ પાડોશી તો આવતા નથી ને કે ચલો બા અમારા ઘરે ખાઈ લેજો, અમારા ઘરે રહેજો, અમે કપડાં ધોઈ દેશું. બધું હું જ કરતી આવું છું. અરે ક્યારેક એકવાર ચા બનાવો તો શું ફેર પડી જાય? એ ના, આટલા વર્ષો પાલવ્યા એટલે શું કહેવા માંગે તું? એકેય વખત મારા ટાઈમે ચા જમવાનું કાંઈ પણ મળ્યું છે? કીધા પછી જ મળે મને. ક્યારેય નહીં ને. તમે તો ભૂખ્યા જ રહો છો. કોણ જાણે ભગવાન તમારો શ્વાસ કેમ ચલાવતો હશે? તને સંભળાતું જ નથી? મારા કહેવા પછી જ આવે છે, કીધા પહેલા તો કોઈ દી આજ સુધી મેં જોયું નથી. હવે તમને ખબર જ હોય કે રસોઈનો ટાઈમ 12:30 વાગે બનાવવાનું ચાલુ થાય છે તો પછી તમે 11 વાગ્યામાં માંગો તો એવું જ થવાનું ને. હા, 12:30 કોણ ખાવાનું બનાવે? 12:30 માણસ જમવા બેહે. એક્ઝામ્પલ હતું બા, પણ તમને તો એમાં ખબર નહીં પડે ને. ના, કારણ કે તમે તો તમારો કોકો ચાલુ રાખશો. હા, હું તો અભણ.
મને ક્યાં કઈ ખબર જ પડે છે અભણ જ મેં છો. ક્યાં દુનિયા જોઈ છે અભણ જ છો માની ગયા ને તમે જાતે જ. હા. કારણ કે ભણેલું ગણેલું વ્યક્તિ હોય ને આવી બહેસ ન કરે. ગામડાનું બોથડ આવે ને એની સામે અભણ જ થવું પડે કારણ કે એમાં મારું બોલેલું ને મારું વાંચેલું કાંઈ સંભળાય નહીં ને સમજાય નહીં તો પછી શું કામ બહેસ કરો છો? હવે ખબર જ છે કે મને કાંઈ ખબર પડતી જ નથી. આ જરાય અત્યારે ક્યારની હું ઈ જોયા જ કરું છું કે જે માણાનું માથું દુખે ને એ આટલું ઘાટા પાડીને બોલી જ ન શકે. આવી ત્યારે તો કેવી આવી હતી, શું છે કયો ને શું છે, અને હવે ક્યાં ગયું બધું? તો પણ તમે આટલું જોરા બોલવામાં કાઢ્યું ને એના કરતા એક ચા બનાવી લો ને. ના, ચા બનાવી લ્યો ને. બનાવી નથી, આખા હાડકાની થઈ ગઈ છે. મમ્મી હું કામ બોલાવી છે મને અહીંયા? ઈ તો કયો હવે. મારે સાસુ ને સસરા ને લોકો આવે છે. લ્યો ભાઈ ગયો ત્યાં હવે આવો આવે છે, એ પણ આવે છે. ઈ આવે છે. હા, મારા મમ્મી પપ્પા અને મારો ભાઈ ત્રણેય આવે છે. ધર્મશાળા ધર્મશાળા બોર્ડ મારી દ્યો, ધર્મશાળા એટલે ઈ તો શું બધાય આવે. મમ્મી લ્યો આવી ગયા મોંઘેરા મહેમાન નામ લેતા જ. આવો મમ્મી. બેસો. જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. આ પપ્પા ના આવ્યા? તારા પપ્પા ઓલા કરશન કાકા છે ને એમને ગયા છે, થોડા પૈસાની જરૂર હતી એવું છે ને માંગવા. સારું, કઈ વાંધો નહીં. તમે શેનો ઇન્ટરવ્યુ આપવા આવ્યા છો? તમે નોકરી કરવાના છો? ના ના, આ તો રિપોર્ટ કરાવવાના હતા તો પૈસા ઘટતા હતા. અમે અમરેલી કેટલા રિપોર્ટ કરાવ્યા પણ રિપોર્ટમાં કાંઈ આવતું જ નથી એટલે અમે અહીંયા આવ્યા. ક્યાંથી આવે? ન્યા કંઈક રિપોર્ટમાં આવે તો ન્યા દાખલ થવું પડે ને, એટલે અહીંયા આવ્યા. હવે અહીંયા નવા રિપોર્ટ, પણ શેના રિપોર્ટ? હાજા છો તોય તે. પણ ભારતીબેન કાંઈ ખબર નથી પડતી કે હું રોગ થયો છે એટલે તો રિપોર્ટ કરાવવા છે. હા 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 અહીંયા ઈલાજ થઈ જશે. આપણે સારામાં સારી હોસ્પિટલમાં બતાવીશું અને તમને જલ્દી સારું થઈ જશે. હમ. હવે પોટલા છૂટશે શેના પોટલા છૂટશે બા? પૈસાના. શું બોલો છો તમે? રિપોર્ટ્સ કરાવવાના છે. અરે પણ એમાં શું થઈ ગયું? ત્યાં બરાબર સગવડતા ન મળી હોય તો અહીંયા જ આવવું પડે ને. અને ક્યાં આપણે કોઈ કરોડો રૂપિયા એમની પાછળ ખર્ચી નાખવાના છીએ? 2-5 હજારનો ખર્ચો થાય તો ઘરના જ છે ને. હા, કારણ કે રિપોર્ટ્સ કરાવીને અને એનું લેમિનેશન કરાવીને તો ઘરે જ જવાનું જ. રિપોર્ટમાં કાંઈ આવ્યું તો એ તો આપણે કાંઈ કરાવવાના નથી અને કરાવવું પડે તો એ આપણે જ કરાવવાનું. એટલે મોટા મોટા ખર્ચા, કરોડો નહીં તો લાખો તો જવાના જ છે. પણ ભારતીબેન અમે તમારા માથે નહીં પડી, કાંઈ ખર્ચો તમારી માથે નહીં નાખી. જમાઈને કહી દીધું છે કે જો કદાચ તમે પૈસા ખર્ચો ને તોય મને હિસાબ આપી દેજો. અમારી ઉપજ આવે ને એમાંથી પૈસા જે આવે ને એ આપી દેવું. હા, અહીંયા આવ્યા ને બસ હવે જ ખર્ચા ચાલુ થઈ ગયા અને હવે અમે આપીએ ને તમે આપો ને. શું છે આ બધું? હા હું એ જ કહું છું. શું છે આ બધું? મૂકો ને તમે. અને એમ પણ આ દવાખાનાના કામથી આવ્યા છે, અહીંયા હરખથી રોકાવા નથી આવ્યા. તો એમ જ હોય ને, થિયેટરમાં કઈ પિક્ચર જોવા થોડા આવ્યા હોય, દવાખાનાના જ મોટા મોટા કામ લઈને આવ્યા હોય. બા બસ કરો ને હવે. આમ જવાબ અરે 2 મિનિટ. કોઈ ઘરે આવી હોય તેની સાથે આવું વર્તન ન કરવું જોઈએ ને. આ ઠેકાણે તમારા કોઈ સગા આવ્યા હોત તો તમે આવું કરત નહીં ને. મારા કોઈ સગા છે જ નહીં અને હોય ને તોય અહીંયા કોઈ આવે નહીં. અને તું એમ કહે કે આમ સ્વાગત ન કરાય તો બનાવો ફાલુદા અને પીવડાવો. ન જ આવે ને તમારી ઘરે કોઈ. સ્વભાવ જ કૂતરા જેવો હોય તો કોણ આવે? હા, આ તું આવીને ત્યારથી એવો થઈ ગયો અને તને તો આમે બધાયમાં કૂતરા જ દેખાય. તું એક જ માણસ છે. હા તો હું જ છું માણસ. હા, કોઈ છે જ નહીં. દેખાય છે. તમે બોલશો કઈ? હા તમે શાંતિ રાખશો તો કંઈક બોલું ને, કારણ કે શરૂ જ કરી દીધું છે, પછી બોલવાનું કંઈ આવતું જ નથી. તમે ન બોલો ને તો બોલવું પડે મારે. હા બટા મીરા એક કામ કર, આ તારા હાઉને હારું ન લાગે ને તો હું વહી જાઉં પાછી. ક્યાંય નથી જવાનું. ઘર છે આ મારું. નકર તમે અહીંયા રહી શકો છો. ઓલા પરદીપભાઈ રે ને ત્યાં વયા જવી. અહીંયા આવી ગયા પછી હવે નથી ગમતું તો અમે જતા રહીએ તો એ પહેલા વિચારવાનું હોય, આવતા પહેલા. ખબર છે દીકરીનું ઘર છે, દીકરી આવવા નહીં દે. પડો અહીંયા. તમને જાઓ બહાર. પેલા હંસા માસી બોલાતા હતા. મને કોઈ નથી બોલાવતું. તો કાળો કાકી બોલાવતા. કૂતરા જેવો સ્વભાવ છે, મને હું કામ કોઈ બોલાવે? અરે ઓલી રમલી ડોસી બોલાવતી હશે. ઈ નહીં બોલાવે કારણ કે એ કૂતરી જ છે મારા જેવી. એટલે અમે લોકો બપોરે મળી લીધેલું. ચાલો આપણે બધા અંદર ચાલો. આ તમારો સામાન લઈ લો. ચાલો. મજાની ખડે ધડે છે
અને રિપોર્ટ કરાવ્યા. કોણ જાણે કેટલું ખાઈ ખાઈને વધાર્યું છે. પછી રિપોર્ટ જ કરાવવાના આવે ને. જે માણસ માંદું હોય ને એ તો ખાધા પીધા વગરનું ખેખડી જેવું થઈ જાય. લાગે છે આમાં કાંઈ રોગ હોય એવું. દીકરીના ઘરે રોકાવાના બહાના છે બધા. મીરા, હા મમ્મી. હા, બેટા થાકી ગયો હોઈશ, રહેવા દે ને. એમાં શું થાકવાની મમ્મી, તું આરામ કર. બહુ જ માથું દુખે છે. ખબર છે મને. આ માથાનો દુખાવો છે ને એ તો વેરી છે. મને તો કોઈક વાર એમ થાય આ માથાની નસ નહીં. દાદી, અરે કઈ નહીં, સુતા રહો. કેવી છે તબિયત તમારી? સારી છે. દવાખાને કઈ જવું છે? થોડું સારું છે એવું લાગશે ને તો દવાખાને જઈ આવશું. આદિ 2 દિવસ પછી આમ પણ હોસ્પિટલે જવાનું જ છે ને, અપોઇન્ટમેન્ટ લીધેલી છે. પણ ખબર નહીં આ મમ્મીની દવા ચાલુ છે છતાં પણ આવું કેમ થતું હશે. એમને માથું ઉતરતું જ નથી. એવું લાગે ને તો આપણે સાંજે જઈ આવીએ. હા, એકવાર બતાવી દેવું જરૂરી છે. આમને આમ માથું મારતા રહેશો તો વધી જશે. અને આમ પણ મમ્મી થોડો તાવ પણ લાગે છે. તે દવા પીધી હતી? હા, સાચું જોયું ને, આ વાત છે. દવા પીવી નથી અને પછી કહે કે મને માથું દુખે ને તાવ આવે છે. પણ દીકરા, તું અત્યારે તો મતલબ એવી રીતે વાત ન કર. કઈ વાંધો નહીં, પી લેજો ને. દવા પીશો તો જ સારું થશે ને. પણ દીકરા, દવા બહુ કડવી લાગે છે, નથી ભાવતી. મમ્મી ખબર છે મને નહીં ભાવતી હોય, મને પણ નથી ભાવતી, પણ શું કરીએ હવે, બીમાર પડીએ તો દવા તો પીવી પડે કે નહીં? હા, પીવી જ પડે ને. ને પણ આ જ્યારે મતલબ મીરા નાની હશે ત્યારે તમે એને પણ દવા તો પાઈ જશે ને. હા, તો અત્યારે એ પાસે. પણ બેટા હું એની માં છું અને એ મારી દીકરી, અને પિયરમાં હોય ને તો પણ એમ થાય કે સેવા કરે તો સારું લાગે. હા, ક્યાં સુધી મારી દીકરીને ત્યાં આમ હોશિયારી થઈને પડી રહીશ? મમ્મી જો મારી વાત સાંભળો, આવું કોણે કહ્યું કે દીકરી સાસરે વહી જાય તો પારકી થઈ જાય? સેવા કરતી વખતે હરેક વ્યક્તિએ પોતાનો ખાલી માણસાઈ ધર્મ નિભાવવાનો હોય છે. પછી એ દીકરી હોય, વહુ હોય કે દીકરો હોય, એમાં આવું બધું વિચારવાનું ન હોય. તમે મારા મમ્મીનું કંઈ ખોટું ન લગાડતા. એમને તો બોલવાની આદત છે. કદાચ જો એમનાથી કંઈ બોલાઈ ગયું હોય ને તમે કંઈ સાંભળી લીધું હોય તો હું એમના તરફથી માફી માગું. અરે ના ના, આ સ્વાભાવિક છે કે કોઈ નવું ઘરમાં આવે અને વિવાહિત પક્ષના જો ઘરમાં આવી રીતના રોકાય તો ગમે એવી સાસુ બોલે જ બેટા. ન બોલવું જોઈએ ને તો પછી, કારણ કે જ્યારે એક જ ઘર હોય ત્યારે બીમાર માણસ ત્યાં જ આવે અને તમે તો તમારે આવું પડ્યું એટલે આવ્યા છો ને, દુઃખથી આવ્યા છો. કે રાજી ખુશીથી ફરવા તો નીકળ્યા નથી કે ચાલો 5-6 દિવસના રોટલા તોડી આવીએ. પણ દીકરા, એ તો ઠીક છે કે મારું દવાખાનું છે ને હું આવી, પણ તારો ભાઈ તો પરીક્ષા આપવા આવે તો પણ અહીંયા રોકાય છે, એટલે કદાચ તારા સાસુને ન પણ ગમે. એવું તો ચાલ્યા કરે. એમનો સ્વભાવ જ એવો છે. બધાને વાત વાતમાં ખીજાવવું, ગુસ્સે થવું, એમને ગમતું હોય એ કરવાનું, આવી એમની આદત છે. પણ સામેવાળા વ્યક્તિને ખોટું લાગે એવું એ ક્યારેય ધ્યાન નથી રાખતા. પણ મમ્મી તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી. હું અને આદિત્ય સમજાવી દઈશું બાને કે 2-4 દિવસ શાંતિ રાખે. એકવાર તમારી દવા લેવાઈ જાય ને સારું થઈ જાય ને પછી હું નહીં રોકું બસ. પણ દીકરા, હવે ક્યારે સારું થશે ખબર નહીં. હું એક કામ કર ને, ઓલા તાર દૂરના ફઈ રહી છે ને ત્યાં વહી જાઓ. મમ્મી ફઈના ઘરે જશો ને તો દવા પીવામાં આવશે નહીં ટાઈમસર, અને દવા નહીં પીવો એટલે સારું થવાની તો વાત જ ભૂલી જવાની ને. હા, તમે અહીંયા બરાબર છો. અહીંયા થોડા દિવસ આરામ કરો અને બીજે જે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લીધી છે તેને બતાવી લો અને સરખું ચેકઅપ કરાવીને પછી સારું લાગે ત્યારે તમે જજો ગામડે. પણ જમાઈ, આ જેટલો ખર્ચો કરો છો ને એટલો તમારા સસરાને કહી દેજો, એટલે નવી ઉપજ આવે ને પૈસા આવે ને તો તમને આપી દે. એ તમે ઉપાધિ ના કરો, એ બધું હિસાબ કરી નાખશું. હા બસ. પણ ₹1 બાકી ન રાખવા અમારે. હા નહીં રાખીએ. એવું હશે ને તો વ્યાજ લઈ લેશો એ પૈસાનું, પછી તો શાંતિ થઈ જશે ને તને. હા વાડી. જય શ્રી કૃષ્ણ બેન.
જય શ્રી કૃષ્ણ. આ તમે અહીંયા આવ્યા ને કેટલા દી થયા? રિપોર્ટ કરાવવાના બાને આવ્યા છો તો કેટલા દાડા થયા? હવે દીકરીને ઘેર કેટલા દી પડ્યા રહેશો? થઈ ગયા ને રિપોર્ટ? ઠીક, એટલે તમે મને આ બારોબાર બોલાવ્યો એમ ને? હા જ્યાં ઘરમાં મારી દીકરી સાંભળી જાય હા ત્યાં તમે કાંઈ ન કહી શકો હા. એટલે મને તમે આ બોલાવ્યો. હા, ઘરમાં ખોટા ઝઘડા ઊભા કરવાના? તમે લોકો તો સમજો નહીં, હું સમજાવું ત્યારે સમજશો. અરે બેન, હું તો છે ને કાલ સવારે વયો જાઉં, પણ અમારી દીકરી માનતી નથી. એ એકની બેન નથી થતી. એને છે ને એની માની ચિંતા છે, એટલે એ એમ કહે છે કે નહીં તમે આયા જ રોકાવ, આજે હું રિપોર્ટ કરાવું, સારા દવાખાને લઈ જાઉં, અને મારી મમ્મીને સારું થાય ને પછી જ હું તમને પાછું ગામડે મોકલી દઉં. હવે તમે જ વિચાર કરો. હવે એની એટલી બધી હઠ છે તો હું કેમ તો પછી હું કેમ દેહમાં જઈ શકું પાછો? દીકરી તો કે દીકરીને તો માવતરનું વળગણ હોય, પણ આપણે મોટા છીએ, આટલા મોટા તો આપણે સમજવું જોઈએ કે વેવાણને ત્યાં કેટલા દી પડ્યા રહેવાય. તમારે કાંઈ પણ બાનું કાઢીને વયું જવાય. અહીંયા પડ્યા રહ્યા છો તો અરે હું જો મારી દીકરીને ઘરે રોકાવશું, એના ઘરનું ખાવશું, તો હું છે ને બાપ છું બાપ. મને એટલી ખબર પડે છે કે દીકરીને ઘરે હમણાં ન ખવાય. એને કાંઈક 2-5 રૂપિયા નહીં, હું એને એટલું બધું આપીને કે આ હું ખાવશું ને, 1 મહિના મેં ખાધું છે ને, 12 મહિનાનું નહીં ખૂટે ને એટલું એને અનાજ ભરી દે. મારા ખેતીમાં ઉત્પાદન થાય ને ત્યારે. એ જો એ પૈસા બૈસાનું છે ને, અમને વાત નહીં કરવાની. અમારા ઘરે છે, અમે કાંઈ ભિખારી નથી. અમારા ઘરે છે, બધુંય છે ભગવાનની દયાથી. પણ તમારે સમજવું જોઈએ. 3 જણા અહીંયા આવીને માથે પડ્યા છો તે. અરે મારે તો છે ને વયું જ જવું છે. મને નથી ગમતું આ રહેવું, પણ શું કરું? હવે એક બાજુ દીકરી કહે છે એની હટ છે, અને એક બાજુ મારી પત્ની એ બીમાર છે. તો જો હું પત્નીની બીમારીને હું ન જોઉં અને દેહમાં લઈને વયો જાઉં ને તો કાલે સવારે એ બીમાર પડી જાય અને એનો દોષ મને લાગે. એ બધી વાત સાચી છે, માનું છું કે હાલો તમને તમારી ઘરવાળીનું પડી હોય, ઓલી દીકરીને એની માની પડી હોય, બધુંય માયનું અને એ દુનિયામાં થતું જ આવ્યું છે. પણ આપણે ક્યાં કેટલા દી કેમ રોકાવાય ને એ આપણે નક્કી કરવાનું હોય. દીકરી તો કહેવાની જ છે કે અહીંયા રહ્યો ને રહ્યો. રિપોર્ટ થઈ ગયા, હવે તમારે જ્યાં એને દાખલ કરવા હોય ત્યાં રાખો, અને ત્યાં છે ને હોસ્પિટલમાં એના સગાવાલાને રહેવા દે, તો એને દાખલ કરો ને ત્યાં રહ્યો તમે લોકો. અરે બેન, હું તો છે ને કાલે સવારે વયો જાઉં. સારવાર હું તો ને ન્યા હું તને કરાવી શકું, દેહમાં આપણા ડૉક્ટર છે. પણ જો કાલ સવારે એની મમ્મીને કંઈક થાય ને તો તરત આ મીરા મને તોડી નાખે કે બાપા તમે એકના બે નો થયા ને, મારી મમ્મીને કાંઈ થઈ ગયું તો હવે એનો કોણ જિમ્મેદાર, એમ કહે મને. એટલે હું અહીંયા રહું છું. આ દુનિયામાં હું તમે કે કોઈ પણ અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ. જ્યાં મોત લખ્યું હોય ને ત્યાં જમીન આપણને પોકારી જ દે. એમાં પછી આપણે કાંઈ કોઈના વાંક ન કાઢવાના હોય ને, કોઈના વાંક નીકળે નહીં. પણ રહેવું ન રહેવું, શું સારું લાગે હું ખરાબ લાગે એ આપણે નક્કી કરવાનું હોય, આપણા છોકરાઓ નક્કી ન કરે. અરે પણ તમે એવું શું કામ બોલો છો? હજી મારે એક દીકરો છે, એ કુંવારો છે, એના તો લગ્ન થવા જો. તમે આ મરવાની વાત શું કામ કરો છો? આ તો તમે એમ કીધું કે મારી વહુને કાંઈ થઈ જાય તો લોકો મીરાને કહેશે કે એને રાખ્યા નહીં ને આમ ન કર્યું ને તેમ ન કર્યું. બાકી ભલે ને બધાય હો વરે ના થતા, ક્યાં મારા ઘરે કોઈ ખાવા આવે છે? અરે હું એમ કહું છું કે માની લો કે તમારે કોઈ બીમાર હોય અને તમે દેહમાં આવ્યો તો હું તમને તરસોડી મૂકું? અરે હું હથિયાળીમાં રાખું, હથિયાળીમાં. અને એવું કંઈ થોડું જરૂરી છે કે દેહ આયા શહેરમાં બધા ડૉક્ટર સારા હોય તો દેહમાં કોઈ ન હોય? અરે દેહમાં શુદ્ધ હવા તમે લ્યો ને, હવા, તોય માણસની અડધી બીમારી વહી જાય. તો તમારી ઘરવાળીને સારું કેમ ન થયું? આ તમારો છોકરો જ કહેતો હતો કે ત્યાં રિપોર્ટ કરાવ્યા ને એ રિપોર્ટમાં છે ને કાંઈ બરાબર આવ્યું નહીં એટલે અમે અહીંયા આવ્યા. તો એને કેમ દેહની હવાથી સારું ન થયું? અરે અમુક બીમારી એવી હોય કે એ દેહની હવાથી ન સારી થતી હોય, અને અમુક બીમારી દવાથી સારી ન થાય. એ આ દેશી હવા, દેશી ખોરાક લઈને તો સારી થઈ જાય. અને ભગવાન ન કરે તમને એવું કંઈ ન થાય, પણ ઇનકેસ જો તમને એવું થઈ ગયું હોય ને તો અમે તમે તારે બેઠા છે, તમે દોડ્યા આવજો અમારી ઘરે. બસ તમે ત્યાંથી અહીં આવ્યા ને મને કંઈક થાય તો હું ત્યાં આવું. અને આ બધું છે ને કહેવાના બોલ છે, જ્યારે માથે પડે ને ત્યારે કોઈને ન પોહાય. અને બસ હવે હું બીજું કાંઈ નથી કહેતી. જેટલું બને ને એટલું વહેલું તમે અહીંયાથી તમારા બિસ્તરા પોટલા લ્યો અને તમારા ઘરે રવાના થાવ. વાંધો નહીં, હું બને ને એટલું જલ્દી કરી. એ હા, આ તમે જેટલો રહેવા દીધો ને એટલો હું તમારો ખૂબ ખૂબ આભાર માની. સારું. હા, એ રહેવાના બહાના કેટલા મળી જાય. અને ઓલું કહેવાય છે ને હોઠ હાજા તો ઉત્તર જાજા.
એ જરાય રોકાણા નથી. અહીંયા હજી મારો શબ્દ પૂરો થતો નથી, ન્યાય એનો જવાબ આવી જાય છે. હા બેન, હા ભાઈ. અમે હવે જતા રહેવી. શું ભાઈ, હર વખત તારું આવું હોય છે. આવે ને એકાદ દિવસ થાય એટલે જવું છે. તું રહે ને શાંતિ, તને શું વાંધો છે? અત્યારે હું નાવા ગયો ને તો તારા હાહુએ મને એમ કીધું ઈ કે ગરમ પાણી નહીં લઈ જાતો. કેમ? ખબર નહીં. કોણ જાણે. તું આ બધું અહીંયા કેમ સહન કરે છે એ જ મને નથી ખબર પડતી. હું તો છે ને એમના માથાની થઈને રહું છું. મને તો શું કહેવાના, મને કહે તો ખબર પડે. શું થયું? હા કાંઈ નહીં જીજાજી, કાંઈ નથી થયું. હું કહું ને શું થયું? આ મારા ભાઈને બધી વાતમાં ટોક કરે છે તમારા મમ્મી. ભાઈને તો છોડો, મમ્મીને પપ્પાને કોઈને બક્ષતા નથી. કરવાનું છે શું એમને હવે? કરવાનું શું છે એટલે? કંઈ કરવાનું નથી. એમને બોલવા દો અને તમે ખોટું ન લગાડતા. મમ્મીને પણ કહી દેજે અને પપ્પાને પણ કહી દેજે કે એમનો સ્વભાવ જ એવો છે, એટલા માટે એ આવું કરે છે. બધાને કહી દીધેલું છે ને, કુટુંબ પરિવાર બધા ઓળખે છે એમને. જ્યાં જાય ને તેમના ખેલ તો ચાલુ જ હોય છે. નાની નાની બાબતમાં ગમે તેને ગમે એમ બોલી દેવાનું, ગમે તેની સાથે ગમે તેમ વર્તન કરવાનું. હવે છે ને અમારું આખું કુટુંબ એમને ઓળખી ગયું છે. સાચું. અરે તારા સાસુ ભલે ને જેવા હોય તેવા, પણ મારા જીજાજી તો હારા છે ને, એ તો તને હાસવે છે ને. પણ શું કામનું? આ મૂડ જ ખરાબ હોય તો ડાળખીઓ શું કરી લેવાની હતી? આમથી આમ ઝૂલિયા કરે બંને બાજુ. એની પાસે બીજો રસ્તો જ નથી બચતો ને, કારણ કે હજી આ ઘરનો વહીવટ, આ ઘર બધું મને નથી સોંપ્યું ને. મમ્મી જ્યાં સુધી છે ત્યાં સુધી તો મમ્મી જ સંભાળવાના છે. અચ્છા, પછી તમે સંભાળશો એટલે તમે દબાવશો, તમે હેરાન કરશો. આ તો છે ને આ બધા લોહીના ગુણ છે. મમ્મી અત્યારે બધું જે કરે છે ને એ ભવિષ્યમાં કરવાના જ છે. બસ બેન, બસ. હા, આ જો અમે આવ્યા એટલે તમારે બેને ઝઘડો જ કરવાનો છે. હા, નહીતર પછી અમે સાચે જ જતા રહીશું હો. અરે ના ના, તમારે ક્યાંય જવાની જરૂર નથી. કદાચ આ કહે ને તો પણ તમે ન જતા, તમે અહીંયા જ રહેજો. આ જ્યાં સુધી મમ્મીને સારું ન થઈ જાય, એમની દવાઓ અને બધું સરખું થઈ જાય ને પછી ગામડે જજો, ત્યાં સુધી નથી જવાનું. હા, સોરી, આઈ એમ સોરી. હા હા બોલીને પછી સોરી કેવું, એનો શું મતલબ? જોયું ને, સોરી કહીએ ને તો પણ એમને તો બધી વાતમાં ખોચા કાઢવા જ હોય. નથી કેવું સોરી. હા તો ના કહેતી ને, અરે. નથી જોતું મારે સોરી. અને એમ પણ હા મારા મમ્મીનો સ્વભાવ વડકાવાળો છે, સાથે સાથે આનો પણ થઈ ગયો છે. આનો. જેવી રીતે મમ્મી એની સાથે વાત કરે એવી રીતે એ મારી સાથે વાત કરે. પણ જીજાજી, હા શું કહું, મારી બેનના જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે એટલી બધું બોલતી નહીં. હા, લગ્ન પછી જ શીખી, માનું છું કે શીખી, પણ એ તો સારું કહેવાય કે આ બોલતી નહોતી એમાંથી બોલતા શીખી ગઈ. અને બોલવું જ જોઈએ, પણ કોની સામે કેટલું બોલવું, ક્યાં બોલવું એનું પણ ધ્યાન રાખવું જોઈએ ને. તમે તમારું કરો ને. લગ્ન પહેલા એવા જ હતા ને લગ્ન પછી એવા જ છો, મીંઢા. મીંઢા ઉપરથી યાદ આવ્યું કે મીંઢા માણસો બહુ સારા. આમ પણ જો એને જે કરવું હોય એ કહે નહીં, એને જે કહેવું હોય એ કહી ન શકે, પણ હા પોતે મીંઢ બનીને બધું સહન કરી લેશે, એટલે મીંઢ માણસ સારો કહેવાય કે નહીં? હા, બહુ સારો કહેવાય. તમે બહુ સારા છો. મંદિરમાં પૂજવા જેવા માણસ છો તમે. અગરબત્તી કરું? હા તો કરાય ને ક્યારેક પૂજા પાઠ, એમાં શું થઈ ગયું? આ પતિ તો પરમેશ્વર કહેવાય. આજે સાંજે જ નારિયેળ લઈ આવીને ફોડું તમારા માથા પર. આ માથું ફોડવાની વાત કરે છે, જુઓ. અરે, ના ના, મારી બેન એવી નથી. હા એ તો મને જ ખબર છે, કારણ કે તમારી સાથે તો બહુ સારી રીતે રહે છે અને મારી સાથે તો એનાથી પણ વધારે સારી રીતે રહે છે. પણ જુઓ, હું તમને એક વાત કહી દઉં કે મમ્મીના લીધે તમે લોકો કંઈ એવું ન વિચારતા કે આ ઘર છોડીને જવું. મીરાને અહીંયા દુઃખ પડતું હશે. હવે અમારા ઘરમાં પહેલેથી આવું ચાલ્યું આવે છે ને ચાલતું રહેશે. જુઓ જીજાજી, આ અમારા આવ્યા પછી મને ખબર છે ઘરની સ્થિતિ કેવી થઈ છે, પણ જો વધારે પડતી બગડશે તો પછી અમારે જવું પડશે. શાંતિ રાખને, ક્યાંય જવાનું નથી. શાંતિથી બેસ. હવે આ તમારા રિપોર્ટનું કાંઈ થઈ ગયું હોય તો હજી અહીંયા કેટલાક દિવસ ખોડાવવાનું છે. આ તમને હટ આટલું કીધું તો એ તમને નાક નથી? નહીં બેન, અમે હવે જવાની તૈયારી જ કરવી છે. અને મેં હિરલને કહી દીધું કે આપણે વેવાડની રજા લઈ લેવી, પછી અમે નીકળવી. ક્યાંય નથી જવાનું તમારે, ક્યાંય જવાની જરૂર નથી. અરે કુમાર, પણ હવે રહેવું અહીંયા બહુ સારું નથી ને. હા સમજી શકું છું,
સારું થઈ ગયું તમને? નથી થયું ને? હા, દવાઓ ચાલુ છે તમારી, અને તમે અહીંયા આવ્યા એના હજી અઠવાડિયું જ થયું છે ને. રોકાવ ને. પણ જમાઈ, અઠવાડિયું એટલે 7 દિવસ થઈ ગયા છે. હવે દીકરીની ઘરે કેટલા દિવસ રોકાઈ અને સારું પણ ન લાગે. મને ખબર છે તમે લોકો ગામડે રહેલા છો, એટલે આ દીકરીના ઘરે જવું આવવું અને ત્યાં રોકાવું એ તમારા માટે બહુ મુશ્કેલી ભર્યું કહેવાય. પણ છતાં તમારી તો મજબૂરી છે, તમારી તબિયત સારી નથી એટલા માટે તમે આટલા દિવસ રોકાણા છો. બાકી તમે એક દિવસમાં આવીને જતા રહો એમ છો. અને આ બધી વસ્તુનો ફાયદો મારા મમ્મી ઉઠાવે છે. અરે હું સમજી શકું છું કે એ હાલતા ચાલતા તમને બધાને ટોક્યા કરે છે, ખીજાયા કરે છે, તમારી સાથે ગેરવર્તન કરે છે. અરે પણ જમાઈ, પણ એમાં આમાં ભારતીબેનનું કાંઈ વાંક નથી. એની જગ્યાએ હું હોઉં ને તો પણ આવું જ વર્તન કરું. કોઈને પણ વહુના પેરિયા ન ગમે અને આવીને વયા જાય ને ત્યાં સુધી તો ઠીક, પણ આટલો સમય રોકાવું એટલે વહુના પીરિયા ન ગમે એમ નહીં, ગમે, પણ વરે દાડે એકાદ દિવસ આવે અને ખાઈ પીને જતા રહે ને તો ગમે. આમ 8-8 દીના અહીંયા તમે ધામા નાખો ને એ કોઈ ન ગમે. હા, એ જ કહું છું. તો તમારે ક્યાં કઈ કામ કરવા જવું છે અને તમારા ક્યાં પૈસા કઈ વાપરવા છે? શાંતિથી તમે આ લોકો સાથે ભળીને વાતચીત કરો, હળી મળીને રહો. આનાથી સારા દિવસો ક્યારે આવશે? આ ભેગા રહેવાનો મોકો મળ્યો હોય તો રહી લ્યો ને. ઘર તો આપણું જ ઘસાય છે ને. હો, આ ઘર કેવી રીતે ઘસાય જરા મને સમજાવશો? કેમ, તને કાંઈ ખબર જ નથી પડતી જાણે, એટલે હું પાછું તને એકડેકથી સમજાવું. હા, સમજાવવા તો મારે તમને પડે એમ છે, કારણ કે અત્યાર સુધી તમે તમારી જ મનમાની ચલાવી છે. તમે જેમ આને કહેતા હતા કે તું આ સાડી ન પહેરતી, ડ્રેસ પહેરજે, આપણા ઘરની એમાં આબરૂ ન રહે, આપણે તો બહુ સારા ઘરના છીએ. તો એ તો સારું જ કહેતી હતી ને હું. આપણે સારા ઘરના છીએ તો આપણે કોઈને ઘરની બહાર કાઢીએ છીએ, એ કયા સારા ઘરના સંસ્કાર કહેવાય? કેમ, કામ પતે એટલે નીકળવાનું જ હોય ને, એમાં વળી સંસ્કાર ક્યાં આવ્યા? અરે કુમાર, વાત કરે છે. તમે રહેવા જો, તમે તમારા મમ્મી અરે ઝઘડો નહીં કરો. અને એણે અમને કાંઈ કીધું નથી, અને એ જે કહે એ તો બરાબર જ કહેતા હોય ને. બસ પપ્પા, કેટલુંક ઢાંકશો? બા ખોટા છે તો છે. વાત એવી નથી કે તમે મારા માવતર છો એટલે પક્ષ ખેંચું છું, પણ કોઈ જ્યારે આપણા ઘરે આવે ને ત્યારે આપણે એમને માન આપવું જોઈએ. આશરો અને રોટલો આપવો ને એ માણસ માત્રનો ધર્મ છે. અમે અમારા ધર્મથી ચૂકી જઈએ તો એ અમે માણસ ના કહેવાઈએ ને. પણ મીરા, તારે તારા સાસુને આવું ન કહેવું જોઈએ, તારા માવતર છે. અને તમારું શું? તમે મારા માવતર નથી પપ્પા. પણ દીકરા, આ લગ્ન પછી સાસુ અને સસરા જ પોતાના માવતર કહેવાય. અમે તો હવે પારકા કહેવાય. તો હવે આટલા દિવસ રાખી એના માટે ખૂબ ખૂબ આભાર. હવે અમને રજા આપો. હા, તો હવે કેટલાક હાથ જોડશો? મુહૂર્ત કરાવું? બોલાવું મહારાજને? તમને કઈ ખબર છે? તમે હજી આ લોકો બચારા હાથ જોડે છે, વિનંતી કરે છે, તમારો વાંક હોવા છતાં પણ તમારો વાંકને ઢાંકે છે, તો પણ તમે આવું કહો છો? તો મારી વાત સાંભળી લો તમે. હા, જ્યારે મારે કંપનીમાં મોટી ખોટ ગઈ હતી ને ત્યારે આ લોકોએ જ ના જમાય. એ બધી વાત જવાજો ને, હવે નીકળવાનો સમય થઈ ગયો. હાલો. બસ વહી હા, જા. વહી જશે. આજે કહી લેવા દો. આજે નહીં કહું તો ક્યારે કહીશ? અરે પણ એ વાત ક્યાં ત્યારે ઉખેડવાની જરૂર છે? એ રહેવા જો. શું કામ? તમે કર્યું એ કંઈ નથી, અને અમે તમને થોડા દિવસ સાચવી લીધા એટલે અમે મહાન થઈ ગયા? પણ જમાય, અરે પણ એ તો અમારી એક દીકરીના બાપ છું, અમે દીકરીના મા બાપ છીએ, એટલે એ તો અમારી ફરજ હતી. અમે એમાં ક્યાં કાંઈ નવું કર્યું છે? તો એમાં શું થઈ ગયું? તમે એના મા બાપ છો તો મારા પણ મા બાપ જ થયા ને. એ તમારું ધ્યાન રાખે એમ મારે પણ તમારું ધ્યાન રાખવું જોઈએ. એમાં કંઈ ખોટું નથી. સાંભળો, હા, મારે કંપનીમાં મોટી નુકસાની ગઈ હતી, તમને પણ ખબર છે ને? ત્યારે મારી કોઈએ મદદ નહોતી કરી. હા, 1 કરોડની થઈ હતી, ખબર જ હતી. તો હા, તો ત્યારે હા, મારા સસરાએ એમની જે રોડ કાંઠાની જમીન હતી ને એ વેચીને મને પૈસા આપ્યા હતા, ફરી મને ઊભો કર્યો. બાકી કોણ મને મદદ કરત? બેન, એમાં એવું નથી અમે મદદ કરી, એ તો એના ભાગનું હતું અને અમે એને આપ્યું. મારી દીકરીને અમે આપવું જ પડે ને, અમે આપી દીધું. હવે એમાં અમે કાંઈ મદદ ન કરી. કેમ તમે તમારા દીકરાનો વિચાર ન કર્યો? અશોક પણ છે જ ને, એકનો એક છે તમારે તો, અને તમે એના માટે કંઈ વિચાર ન કર્યો અને જમાઈ માટે થઈને તમે તમારી જમીન વેચી નાખી. આવું તો કોણ કરતું હશે? અને શું કામ કર્યું તમે આવું? અમે લોકો કદાચ રોડ પર રહેત, એમાં શું થઈ ગયું? હા, અમારું મકાન ઘરનું ન રહેત, કંઈ વાંધો નહીં,
અરે કંઈ ભાડે રહેવું પડત, મારે કોઈ નાની નોકરી કરવી પડત, એ જ ને. પણ એમાં શું થઈ ગયું? હા, મારા બાની દવા હું ટાઈમે ન લાવી શકત, એમને દવાખાને ન લઈ જઈ શકત, અમે લોકો સારા કપડાં ન પહેરી શકત, એટલું જ ને. એમાં શું થઈ ગયું? પણ તમે લોકો છે ને અહીંયા ન રહેતા. હવે તમારે લોકોએ જવું હોય ને તો જઈ શકો છો. તમારો સામાન ભરો, જાઓ. બસ આદિ, બસ. મારી આંખ ખુલી ગઈ. અરે આ વાત તે મને પહેલાં કેમ નહોતી કીધી? તું મારી પરીક્ષા લેવા માગતો હતો કે જ્યારે એ લોકો આવે ત્યારે હું એને હાચું કે ન હાચું એટલે નહોતું કીધું મને. નરેશભાઈ, મને આ વાતની કાંઈ જાણ નહોતી કે જ્યારે મારા દીકરાને એટલું બધું નુકસાન થયું ત્યારે તમે મદદ કરીને એની આબરૂ ઢાંકી લીધી હતી. નહીં તો આજે હું આવું ન કરત. અરે મને માફ કરો, માફ કરો વેવાણ, બેવાણ. હા ભાઈ, માફી ન માંગવાની હોય. હા તો તમને ખબર નહોતી અને તમે આવું કર્યું. અને જો ખબર હોત ને તો પણ ગમે એની સાસુ આવું જ કરે. ના, અહીંયા તમે ખોટા જ છો. મારી મીરા સાચી છે કે તમે ઉપકાર કર્યો તો હું તમને સારી રીતે રાખું, અને ન કર્યો હોત તો અત્યારે મેં જે વર્તન કર્યું એવું કરાય. ના ના, માણસને કામ ન આવે તો કોને આવે? આ મારી મીરા આટલી નાની છે ને તો એણે મને સમજાવ્યું, એણે મને ભાન કરાવી જે મારામાં નહોતી. વેવાણ, વેવાય, બે હાથ છોડીને ના વિનંતી કરું છું, જ્યાં સુધી મારી બેન, મારી વેવાળ હારી ન થાય ને ત્યાં સુધી હવે અહીંયાથી નથી જવાનું. મેં જેટલા ગુના કર્યા છે ને એનો પસ્તાવો ત્યારે જ થશે મને, અને ત્યારે જ મને માફી મળશે જ્યારે આ સાવ સારો થઈ જશે. નહીં જાઓ હવે, બસ પપ્પા, ક્યાંય ન જાઓ. બા બસ કરો હવે પ્લીઝ. તમે લોકો 2-4 દિવસ રોકાઈ જાઓ, પછી રાતે નીકળી જજો. ના મીરા, 2-4 દિવસ નહીં, હજી એમને સારું નથી થયું. ડૉક્ટર સાવ એમ કે ને સારું થયું પછી 2-4 દિવસ રોકાઈ જાજો. ત્યાં સુધી આપણે બધાય સાથે રહીશું. હા પાડો ને. કંઈ વાંધો નહીં. અને અશોકને હવે ગરમ પાણીથી નાવા દેજો. હા, તમે ભલે દેશમાં જતા રહેશો પણ મારો અશોક અહીંયા જ રહેશે, નોકરી અહીંયા જ કરશે અને અમારી સાથે રહેશે. મારો આ એક દીકરો છે ને, અશોક મારો બીજો ને નાનો દીકરો.